આપણે ધીરે ધીરે 90 વર્ષ સુધી આપણી ઉપર અંગ્રેજોએ રાજ કર્યા પછી આપણી જે તળપદી અસલી સંસ્કૃતિ હતી તેનાથી ઘણા બધા દૂર ફેંકાઈ ગયા છે. અને ત્યાર પછી જે આધુનિકતાનો યુગ આવ્યો એને આખો ઓછાયો આપણી ઉપર એટલો બધો મોટો પડી ગયો છે કે એને પરિણામે આપણા મૂળથી આપણે બહુ જ કપાઈ ગયા છે. આજે પણ હજુ તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો રાતનો ગજ્જર ભાંગતો હોય અને 12-12:30 વાગ્યાથી જે સંતવાણી શરૂ થાય, તમે પરોળીએ ઉઠો અથવા છેક અરુણોદય થાય ત્યારે ઉઠો ત્યાં સુધી એ ભજન ચાલતા હોય. હવામાં આમ તરતી લહેરની જેમ આવ્યા કરતા હોય અને કોઈ એમાંથી ઊભું ન થયું. એક વાયક આવ્યો, એક કેણ આવ્યું, એક વચન મોકલાવ્યું એટલે જે ભેગો થઈ જાય એ શ્રોતા વર્ગ સાચો અસલી શ્રોતા વર્ગ કે જેને ટપટપમાં રસ ન હોય, મમમમાં જ રસ હોય અને જે ઈચ્છતો હોય કે મૂળભૂત જે કઈ વાત છે તે જ એમને મળે. અને કેવળ હિન્દુઓમાં જ આ પ્રણાલી છે એવું નથી કે સભા ભરાય. આ લોકોની ટેવ કેવી હતી, આપણે ત્યાં આપણી અસલિયત જે બચી છે ને તે આવા લોકોને કારણે બચી છે. આપણને ખબર છે કે આજે આપણે ત્યાં રાજકીય એકતા નથી, પોલિટિકલ યુનિટી નથી. ભૂતકાળમાંય ક્યારેય નહોતી. અનેક વિદેશી અને વિધર્મી આક્રમણો આપણી ઉપર આવ્યા અને છતાંય આ ભારતની પ્રજા ભાંગી નહીં, તૂટી નહીં, વિખરાઈ નહીં, હતપ્રભ ન થઈ અને અક્ષુણ રહી. દુનિયાની કેટલી બધી સંસ્કૃતિઓ છે તે નાશ પામી ગઈ, પછી બેબીલોનની હોય, ગ્રીસની હોય, રોમની હોય, પણ આપણી સંસ્કૃતિ નષ્ટ ભ્રષ્ટ ન થઈ શકી. તેનો બધો યશ છે કે દેશના ખૂણે ખૂણે આવા જે સંત ભક્ત કવિઓ થયા છે એમને ફાળે જાય છે અને આચાર્યોને ફાળે જાય છે. આપણી સંસ્કૃતિના લોકો જંગમ પતંગિયા હતા. પતંગિયાનું કામ તમે જાણો છો. જ્યાં જ્યાં સરસ મજાના ફૂલ બેઠા હોય એ ફૂલ ઉપર જઈને પહોંચે અને એનો મધુરસ છે તે ઉપાડીને એની સાથે પરાગરજ લઈને બીજા ફૂલ ઉપર બેસે ને તેને ફળાવે. સારા શબ્દોમાં સાહિત્યિક ભાષામાં આપણે કહીએ તો એ આપણી સંસ્કૃતિના ચિરંતન જ્યોતિ સ્તંભો હતા. દૂર દૂરથી આવતા સ્ટીમરો અને વાહનોને દિશા નિર્દેશ કરવા માટે જેમ દીવાદાંડીઓ હોય છે, લાઇટ હાઉસ હોય છે, એમ આપણી આ બધી દીવાદાંડીઓ હતી. અને એટલે એ લોકોએ દેશના ખૂણે ખૂણે ફરીને કામ કર્યું છે. આપણી પ્રજા તરીકે એટલા બધા ગજાવાન છીએ અને સંપત્તિવાન છીએ, એટલા સદનસીબ છીએ. આખી માનવ જાતમાં ભારતીય પ્રજા સિવાય કોઈ પ્રજાને એના વડીલોએ જીવનનું વ્યાકરણ રચીને નથી આપ્યું. કેવળ એક આપણી ભારતીય પ્રજાને આપ્યું છે, આપણા પૂર્વજોએ. 4 વર્ણ, 4 આશ્રમ, 4 પુરુષાર્થથી માંડીને તમને આખો જીવનનો રોડ મેપ તૈયાર કરીને આપ્યો છે. જીવન એટલે શું, મૃત્યુ એટલે શું, પ્રેમ એટલે શું, લગ્ન એટલે શું, સંસાર એટલે શું, જગત એટલે શું, ઈશ્વર એટલે શું, માયા એટલે બધી જ વાતની પતી જ તમને પાડી છે. વિદેશી અને વિધર્મી આક્રમણો પછી ને એ લોકોની આટલી લાંબી હકુમત પછી આપણી ચેતનાની વાટ બુજાઈ ન જાય, એને મેસ ન લાગી જાય એટલા માટે થઈને, એને સજગ રાખવા માટે થઈને આ લોકોએ ભવ્ય પુરુષાર્થ કર્યો છે. મોટા ભાગના આપણા આચાર્યો છે તે દક્ષિણમાં જન્મ્યા. એ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય મહારાજ હોય, વલ્લભાચાર્ય મહારાજ હોય કે જે હોય તે, પણ આખા દેશમાં એ લોકો ફર્યા છે, પરિવ્રાજક બનીને ફર્યા છે. એકલા વલ્લભાચાર્ય દેશના 5 વાર પરિક્રમા કરી અને 84 જગ્યાએ ભાગવત સપ્તાહ કરી. શું જરૂર હતી, શું કારણ હતું? તમે જુઓ, શંકરાચાર્ય મહારાજ દક્ષિણનો એ છેક આશેતુ હિમાલયમાં જઈને ત્યાં સમાધિ લે છે. તો આપણા પૂર્વજોએ આપણને શીખડાવ્યું છે, ચરે વૈતી, ચરે વૈતી, ચરે વૈતી, ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો.
બાંધેલાનું નસીબ બેઠેલું રહે, ચાલતો નર ભદ્રા પામે. ભદ્રા એ નામની કોઈ યુવતી કે સ્ત્રી નહીં, ભદ્રા એટલે કલ્યાણ પામે. હવે એ જે અર્થ એમણે આપ્યો અને એટલા માટે ચારધામ યાત્રાનો આખો સંકલ્પ આપણને આપ્યો. પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકાપુરી, ઉત્તરમાં કાશીપુરી અને દક્ષિણમાં રામેશ્વરપુરી તમે જાઓ તો તમારું જીવન નહીં તો અસફળ ગણાય. શા માટે આ બધા ખ્યાલો આપણને આપ્યા છે? આ બધા કોન્સેપ્ટ આપવા પાછળનો હેતુ શું હતો? હેતુ એક જ હતો અને તે હતો કે તમે પ્રજાના નિકટના સંપર્કમાં આવો, એકબીજાની સાથે તમારે મિલન મુલાકાત થાય, તમે એકબીજાને હળો મળો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. એ બધા આચાર્યોએ સંસ્કૃતના મહાન પંડિતો હતા, ફિલોસોફરો હતા. તમે જો સંસ્કૃતમાં કેટલું સાહિત્ય સર્જ્યું. આટલી નાની વયમાં શંકરાચાર્ય મહારાજે, આટલી નાની વયમાં વલ્ભાચાર્યજીએ, નિંબાર્કાચાર્યજીએ, રામાનુજાચાર્યે, મધ્વાચાર્યે, વિજ્ઞાન ભિક્ષુએ, આપણા ચૈતન્ય મહાપ્રભુએ કેટલું બધું સાહિત્ય રચ્યું છે. હવે એ જમાનામાં આજના જેટલી સ્કૂલો નહોતી, યુનિવર્સિટીઓ નહોતી. આપણી પ્રજાની પાસે કેવળ થોડુંક વ્યવહાર જ્ઞાન હતું, અક્ષર જ્ઞાન થોડું ઘણું હતું. તો એવી પ્રજાની પાસે એમની ભાષામાં એમને સમજાય એવા દાખલા, દલીલ, દ્રષ્ટાંત સાથે આખી વાત આપણા શાસ્ત્રની અને તત્વની સમજાવવા માટેની જે કામગીરી કરી તે આ સંતો હતા. આખા દેશમાં સંતો નીકળ્યા છે. આપણે ત્યાં કોઈ ખૂણો ખાલી નથી. ભગવાનની કેવડી મોટી કૃપા છે કે એ સુરદાસ, એ તુલસીદાસ, એ નાનક, રહીમ, કબીર, વામન, ભીમ, વેમન, લલ્લેશ્વરી, એ કાનો પાત્ર થી માંડીને નરસિંહ, મીરાથી માંડીને તમે જ્યાં જોશો તો આખું આકાશ ભરેલું છે આપણા દેશ. અને એ લોકોએ આપણા શાસ્ત્રોમાં, વેદોમાં કહેલી, ઉપનિષદોમાં કહેલી, આપણા રામાયણ મહાભારતોમાં કહેલી, એની સાથે આપણી ષડ દર્શન વાળી જે ફિલસૂફી છે એની અંદર કહેલી, પછી એ સાંખ્યની હોય, એ યોગની હોય, એ ન્યાયની હોય, એ વૈશેષિકની હોય, એ પૂર્વ મીમાંસાની હોય, ઉત્તર મીમાંસાની હોય, વેદાંતની, જે હોય તે બધાને લોકોને સમજાય તેવી ભાષામાં સંતોનો આપણી પર બહુ મોટો ઉપકાર છે. અને દુર્ભાગ્ય આપણું એ છે કે આપણું જે બહુ મોટું નુકસાન છે તે આ છે કે આપણે અત્યારે મધ્યકાળના આવા બધા સંત ભક્ત કવિઓ હતા તેના તરફથી મોઢું ફેરવી લીધું છે. એના અભ્યાસીઓ મળતા નથી. અર્વાચીન, આધુનિક, અનુઆધુનિક એ સાહિત્યમાં સંશોધનો થાય, બધા એને પ્રિફર કરે, પણ મધ્યકાલીન સાહિત્યના આંગળીને વેઢે ગણાય એટલા ઓછા અભ્યાસીઓ મળે. તમને કેવા કેવા આપણે ત્યાં સંતવાણી ભજનના જે ગાયકો થયા છે, એને જે પ્રજાની સાથે આ ભજનની આખી જે લાણ, રસલાણ જે કરી છે, આજે પણ સાંભળીએ ને તો આપણને આપણા રૂહે રૂહે દીવા પ્રગટ થાય, રૂહે રૂહા દીવા થઈ જાય. એટલા સરસ આપણને ભજનના ગાયકો પણ મળ્યા છે. હવે એ અસલી જે સંતવાણી ને ભજન વાણી છે તે એ લોકોને કવિ થવું તો માટે કવિતા લખી નથી, હાથમાં કાગળ પેન લઈને બધું લખવા નહોતા બેઠા. પહેલી વાત એ હતી કે એ લોકોને પોતાનો અનુભવ હતો. આ બધી જે વાણી છે તે અનુભવ સિદ્ધ વાણી છે. આ સ્પેક્યુલેટિવ થિંકિંગ નથી. તત્વ વિચારકની જેમ, તત્વજ્ઞાનીની જેમ બધું જેમ વિચારી રાખ્યું હોય, વૈજ્ઞાનિકની જેમ બધી કલ્પનાઓ કરી હોય, હાઇપોથિસિસ બાંધી હોય, એવું નથી. જેને એમ્પેરિકલ કહીએ છીએ આપણે અંગ્રેજીમાં, એવી અનુભવનિષ્ઠ, જેને પોતે જાતે અનુભવ કર્યો છે અને એ અનુભવ એટલો અંદરથી ધક્કો મારે છે કે એનાથી એ કયા વગર, ગવાયા વગર, વહેતું કર્યા વગર રહી શકાતું નથી. એટલે ઉલટ વેર ગાય છે. હતાશ થઈને, દુઃખી થઈને, ના છૂટકે ગાય છે એવું નથી. ભારે ઉલ્લાસથી ગાય છે, ઉલટથી ગાય છે, ઉભરાતા ઉભરાતા ગાય છે અને આપણને ન્યાલ કરી દે છે. કેવળ ગુજરાતી સંતવાણીનો પણ જો આપણે અભ્યાસ કરીએ ને તો આખી જિંદગી છે ને માલામાલ થઈ જાય એવી સ્થિતિ છે. માલામાલ થઈ જાય એવી સ્થિતિ. સમગ્ર વિશ્વમાં જો આ પ્રકારના સંતોની કોઈ મોટી કોન્ફરન્સ થવાની હોય તો ગુજરાતમાંથી આપણે કેટલા બધાને મોકલી શકીએ એમ છે.
તમારો નરસિંહ ભલે મીરા રાજસ્થાનની હતી, મેવાડની હતી, અને છતાંય એ સવાઈ ગુજરાતી થઈને આપણી સામે રહી. એ મીરા ત્યાંથી માંડીને તમે આવો તો આપણી પાસે કેવા કેવા થયા, અખો થયો, ભોજો થયો, આપણી પાસે ગાયકવાડ થયો, આપણી પાસે વિષ્ણુદાસ થયા, મૂળદાસ થયા, અને કેવા કેવા સંત કવિઓ આપણી પાસે આવ્યા. આપણું મધ્યકાલીન સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે, એટલું બધું સમૃદ્ધ છે. અને આપણો જેના વિશે આપણે વાત કરવા માંગીએ છીએ એને તો કહી દીધું કે આ કેવું છે તમને ખબર છે? માહી પડ્યા તે મહાસુખ માણે. જે અંદર પડ્યા છે એને મહાસુખનો અનુભવ થયો છે. હવે આ મહાસુખ પામવાનો અને પમાડવાનો આખો ઉદ્યમ છે સંતવાણી જે છે. તો આજે મારે જે સંતની વાત કરવી છે તે જોઈએ એટલું એના તરફ લક્ષ્ય નથી અપાયું. અભરે ભરેલો છે, અત્યંત સમૃદ્ધ વાણી છે, સમૃદ્ધ અનુભવ છે, અને એટલી સુંદર રીતે એને પ્રસ્તુત કરી છે કે તમે એની અભિવ્યક્તિ ઉપર હોવારી જાઓ. કે આપણે તો કેવળ નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, સામળ ને દયારામ એ અમારા મેજર પોએટ્સ એમ કરીને અટકી ગયા. પણ આવા કેટલાક કવિઓ જેણે આપણને જે કંઈ રચીને આપ્યું છે તે યત્તા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ એટલું બધું સમૃદ્ધ છે. તમે સંખ્યા દ્રષ્ટિએ જુઓ કે તમે ગુણવત્તાની દ્રષ્ટિએ જુઓ, તમને આકંઠ રસનો અનુભવ કરાવે એ પ્રકારનું છે, ધરવી દે તમને એ પ્રકારનું છે. મારે જે વાત કરવી છે તે 18મી સદીમાં જે થયા તેની વાત કરવી છે. હવે તમે જુઓ કે 18મી સદી આવી ત્યારથી તે પહેલા આપણી સ્થિતિ શું હતી તમે જુઓ. 12મી સદી સુધી ગુજરાતી ભાષા આજે આપણે જાણીએ છીએ એવી હતી જ નહીં. છેક 17મી સદીમાં આજની ગુજરાતી ભાષાનું સ્વરૂપ મળ્યું છે, આપણે સમજીએ છીએ એ ભાષા. 12મી સદી સુધી તે ગુજરાતી ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ નથી થતું. ત્યાં સુધી ગુજરાતી ભાષામાં સાહિત્ય નથી, અને એટલે તો પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ નથી, ક્યાંય ભણાવાતો નથી. પ્રાચીન ગુજરાતી સાહિત્ય નથી, મધ્યકાળથી જ શરૂ થાય છે. ઇતિહાસની આંખે ઈસુની 1લી થી 10મી સદી સુધી એટલે એને કહેવાય પહેલો યુગ. એને કહેવાય પહેલો યુગ, પ્રાથમિક યુગ. 11મી સદી થી 19મી સદી સુધીના પૂર્વાર્ધને કહેવાય મધ્યયુગ, અને 19મી સદીના ઉત્તરાર્ધથી પછી અર્વાચીન યુગ કહેવાય. તો આપણી પાસે પ્રાચીન કાળનું સાહિત્ય જ નથી. 12મી સદી પછી શરૂ થયું, મોહમ્મદ ગઝની આવી ગયો, સોમનાથનો ભંગ કર્યો, પાછો વળ્યો, ઘણું બધું લૂંટીને જતો રહ્યો. એ પહેલા આખી ધાડા ને ધાડા કેટલાય ઉતરી આવ્યા આતાઈઓના, અને ઘણું બધું અહીંથી ઉપાડી ગયા. એ 12મી સદીથી શરૂ થયેલી આપણી આખી યાત્રાની અંદર તમે એક જ વિષય જોયા કરશો ને એક જ સ્વરૂપમાં ઢળેલો જોયા કરશો. ભક્ત, ભક્તિ અને ભગવાન સિવાય બીજી વાત એ કવિઓએ કરી નથી. અને જે કંઈ કરી છે તે ગદ્યમાં નથી કરી, પદ્યમાં જ કરી છે. કેમ એમ બન્યું છે? એનું કારણ એ છે કે પદ્ય સહજ છે. ઓછામાં ઓછા શબ્દોમાં, અમુક ઢાળમાં, અમુક રાગમાં તમે એને સ્મરણમાં રાખી શકો છો. એનું ગાન કરીને, એનું વારે વારે પઠન કરીને તમે એને સ્મરણમાં રાખી શકો છો. અને બીજી બાજુ ચારે તરફથી જ્યારે આવા વિધર્મી અને વિદેશીઓના આક્રમણો આપણી ઉપર છે, અને આપણું આપોપું સાચવવાનું છે, નિજત્વ સાચવવાનું છે, આપણી ચેતના છે તેનો દીવો ન બુજાઈ જાય એ આપણે જોવાનું છે. એટલે લોકોએ ભક્ત, ભક્તિ અને ભગવાનની જ વાત, એનો જ આશ્રય લઈને આ બધી વાત જે છે તે કરી. તો ધર્મ પ્રધાન, ભક્તિ પ્રધાન, ભગવાન પ્રધાન, અધ્યાત્મની ચર્ચા વાળું જ આપણું સાહિત્ય છે. જ્યાં સુધી મધ્યકાલીન આપણે આવીએ છીએ, છેક છેલ્લો આપણો પ્રતિનિધિ બંસીબોલનો કવિ દયારામ આવ્યો ત્યાં સુધી આપણે જોઈએ છીએ કે મુખ્ય નિરૂપ્યમાણ જે વિષય છે તે આ જ છે. હવે 18મી સદી સુધી આપણે પહોંચીએ છીએ. પહેલા તો કેવડો મોટો વારસો એને મળી ગયો. જૈન અને જૈનેતર કવિઓ આવી ગયા છે. નરસિંહ આવી ગયો, મીરા આવી ગઈ, પ્રેમાનંદ, અખો આવી ગયો. એ વખતના કેટલાક એની સાથેના જે ગોપાલ નરહરી, બુટિયો વગેરે હતા એ બધા કવિઓ પણ આવી ગયા. એ બધાનો વારસો આ માણસે ઝીલ્યો છે. ગુજરાતી ભાષા ધીરે ધીરે 17મી સદીમાં આપણે પરિચિત થઈ જાય એવી થઈ ગઈ, ને એનો જે વૈભવ ધીરે ધીરે ખીલ્યો. કારણ કે આપણી પાસે એક બહુ જ મોટો ભાષાનો સિદ્ધ હસ્તકલાકાર પ્રેમાનંદ આવી ગયો.
એટલે ઉમાશંકરભાઈએ તો કીધું છે કે ગુજરાતી ગીરાએ બે જ લોકો પાસે પોતાનું હૃદય ખોલ્યું છે, મધ્યકાળમાં પ્રેમાનંદની પાસે અને અર્વાચીન કાળમાં ગોવર્ધન રામની પાસે. આપણી ભાષાની જે તાકાત છે, એની જે ગુંજાશ છે, એ તમારે જો અનુભવવી હોય તો એક પ્રેમાનંદમાં છે ને બીજી ગોવર્ધન રામમાં છે. તો એ બધાનો વારસો એને એકત્રિત કર્યો છે, એને લીધો છે. કોણ છે આ? જે કવિની આપણે વાત કરવા માંગીએ છીએ એ કવિ પ્રીતમદાસ છે. કોણ? એ કવિ પ્રીતમદાસ જે છે તે રાણકપુર પાસે સૌરાષ્ટ્રમાં નાનકડું ગામ છે ચુડા, જ્યાંથી એક પાછળથી બહુ જાણીતા આપણા કવિ થઈ ગયા, ઘુ 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 નામની કબૂતરની જે કવિતા લખી છે, બિન પિયાસી, એ ગામ, અને જ્યાંથી આખા દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાય એવા એક રસવૈદ થઈ ગયા. ક્યારેય તમને પૂછે નહીં, હાથ ન પકડે, નાડી ન જુએ, કોઈ તમારે કાંઈ વાત કરવાની નહીં, તમને સામે બેસાડીને કહેવા માંડે કે તમને આટલી તકલીફ છે નહીં, આ દવા છે ને આટલો સમય લાગશે ને આ મટી જશે. જેની ખાલી કન્સલ્ટન્સી માટે થઈને વિદેશોથી લોકો દાડા દાડા ઉતરી આવતા હતા, એ ચૂડાના રસવૈદ એનાથી જાણીતું, અને માંડવરાયથી જાણીતું. આપને ખ્યાલ હશે કે હિન્દુઓ જેમ સૂર્ય દેવતાને માને છે, એમ જૈનો સૂર્ય દેવતાનું જે રૂપ છે માંડવરાયને માને છે. એનું મુખ્ય મંદિર જેટલી વાર ગુજરાતમાં આપણા મૂળ ગુજરાતી પણ અત્યંત દેશના સૌથી સંપત્તિવાન એવા જે આપણા દાનેશ્વરી હતા, એ દાનેશ્વરી જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં આવે ત્યારે સૌથી પહેલા માંડવરાય દર્શન કરવા જાય અને મને સાથે લઈ જાય. દીપચંદભાઈ ગારડી, દીપચંદભાઈ ગારડીના એક કુલગુરુ, કુલ દેવતા, અવશ્ય ત્યાં દર્શન કર્યા વગર એક ડગલું આગળ ન વધે. હવે આ ચૂડાની અંદર એક બારોટ જ્ઞાતિની અંદર એમનો જન્મ થાય છે. સાલ છે 1718ની, એટલે 18મી સદી શરૂ થઈ ચૂકી છે. માતા જય કુંવરબા અને પિતા પ્રતાપસિંહ, એ બંને ભક્તિવાળા છે, ઈશ્વર આસ્થાવાળા છે. પણ કોણ જાણે જાણે જન્મથી જ આ પ્રકારનો એનામાં સંસ્કાર હોય તેમ બન્યું છે એવું કે નાનપણથી જ આ બધી પ્રવૃત્તિ ગમે છે. હવે પિતાની પાસે એક આવીને સંત છે તે ભજનો ગાયા કરતા હતા, એ સાંભળતા હતા, અને એમાં એને રસ પડી ગયો. એ પોતે નાનપણથી ગાતા થઈ ગયા, અને ગાતા ગાતા એને શું વૈરાગ્ય જાગ્યો કે એને દીક્ષા લીધી. એક ભાઈજીભાઈ પાસે એમણે દીક્ષા લીધી. એ ભાઈજીભાઈ હતા રામાનંદી સંપ્રદાય. આ રામાનંદી સંપ્રદાય પણ સમજવા જેવો છે, અને આપણી ભૂમિકા પણ સમજવા જેવી છે દેશની. આપણા દેશમાં જેને આપણે સનાતન હિન્દુ ધર્મ કહીએ છીએ, એના 6 ઘાટ છે, અને એ 6 ઘાટ જે છે એ 6 ઘાટની આખી સ્થિતિ એવી છે કે સૌથી પહેલો તો આપણો વૈદિક ધર્મ હતો. આ વૈદિક ધર્મ કોને માનતો હતો? એના ઉપાસ્ય દેવ કોણ હતા? તો ઇન્દ્ર હતા, અરુણ હતા, ઉષા હતી, પૃથ્વી હતી. આ એના ઉપાસ્ય દેવો હતા. પછી જે બીજો આપણો ધર્મ હતો તે નારાયણી ધર્મને નામે જાણીતો, અને એના જે ઉપાસ્ય દેવ છે એના ઉપાસ્ય દેવ છે તે સૂર્ય દેવતા. તમે જુઓ કે આપણે નાના હતા ત્યારે માં અગાસીમાં ઉપર લઈ જતી અને કહેતી હતી કે સૂર્યનારાયણને વંદન કરો, ને તમને પ્રાર્થના કરતા શીખડાવતી હતી, સત નીતિ ને ધર્મ આપજો. આમ તમે પ્રાર્થના કરતા શીખડાવતી હતી, કારણ કે સૂર્ય જે છે તે જ નારાયણનું સાચું સ્વરૂપ છે. એવું આપણા બાળપણના સંસ્કારમાં ગળથુથીમાં આપણને શીખડાવવા માટે થઈને પ્રવૃત્ત થતા હતા. તો એ નારાયણી એક આપણી ધારા હતી. ત્રીજી આપણી ધારા હતી તે ભાગવત ધર્મની, જેને સાત્વત ધર્મ કહે છે, અને એ વિષ્ણુદેવ નામના એક સંતે શરૂ કરી હતી. એ ત્રીજી ધારા હતી. ચોથી ધારા જે આપણે ત્યાં પ્રગટ થઈ તે શૈવ ધારા થઈ, જે શિવજીને મુખ્ય માને છે, ઈષ્ટ ઉપાસ્ય દેવ તરીકે. પાંચમી જે થઈ તે શાક્ત ધારા થઈ, જે પરાંબિકા ભગવતી ચીતી, અંબિકા માં કાલી એની ઉપાસના કરતી હોય એવી. અને બાકીની જે થઈ તે વૈષ્ણવ ધારા થઈ. એટલે શૈવ, શાક્ત અને વૈષ્ણવ એ 3 ફાંટા છે તે આપણી સંસ્કૃતિમાં ધર્મના 3 ઘાટ વિશાળ બનીને ઉભા રહ્યા. અને
પેલી પરંપરાઓ પણ આથમી ન ગઈ, એ પણ ચાલુ રહી, પણ વૈદિક ધારા ધીરે 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 ક્ષીણ થતી ગઈ અને હવે આપણે ઇન્દ્ર અને વરુણ ને આ બધાને ધીરે ધીરે પૂજતા ને એ બધું બંધ થયું અને એની જગ્યાએ સૂર્યનારાયણની પૂજામાં સૌર સંપ્રદાય ઉભો થયો અને એની જગ્યાએ પાછળથી ગણપતિ સંપ્રદાય આખો ઉભો થયો, પછી રામનો સંપ્રદાય ઉભો થયો, પછી કૃષ્ણનો સંપ્રદાય, પછી સંપ્રદાયોમાં વેચાતો ગયો. પણ જેને વૈષ્ણવ ધારા આપણે કહીએ છીએ, વૈષ્ણવ ધારા છે એ જરા મોડી ફૂટી છે. 8મી સદીમાં થઈ ચૂકેલા આદિ શંકરાચાર્ય મહારાજ એ જ્યારે થયા ત્યારે એમણે જોયું કે આખા દેશની અંદર અબુધતા એટલી બધી છે, નિરક્ષરતા એટલી બધી છે, અણસમજ એટલી બધી છે કે દરેક વસ્તુની અંદર ભગવાન જુએ છે. પશુમાં, પંખીમાં, ધરતીમાં, આકાશમાં, પવનમાં, વૃક્ષમાં, જ્યાં જુઓ ત્યાં એ બધે જ એમ જ માને છે અને એની પૂજા કરે છે, બાળી બોડી માન્યતામાં રાખે છે. અને સાચો રાહ બતાવવો પડશે. કોની ખરેખર આરાધના કે ઉપાસના કરવી જોઈએ એને ખબર જ નથી. અને એટલે એને પંચાયતનનો ખ્યાલ મૂક્યો કે 5 દેવો જે છે એ 5 દેવોની જ પૂજા અર્ચના અને ઉપાસનાની આવશ્યકતા છે. કોણ 5 દેવો? તો એને કહ્યું ગણપતિ, વિષ્ણુ, સૂર્યનારાયણ આદિત્ય દેવતા, દેવી અને શિવજી. આપ શું કામ 5 એમણે લીધા? 5 આપણે જે મહાભૂતોથી બનેલા છીએ એ 5 મહાભૂતોના બધા દેવતા છે. ગણપતિ પૃથ્વીના દેવતા છે, વિષ્ણુ જલના દેવતા છે, સૂર્ય અગ્નિના દેવતા છે, દેવી છે તે વાયુના દેવી છે અને શિવજી આકાશના દેવતા છે. કોઈ પણ કાર્યક્રમની શુભારંભ કરતા પહેલા આપણે ગણેશની સ્થાપના કરીએ છીએ, એની પાછળનું કારણ એ છે કે એ મૂળભૂત આપણું સ્વરૂપ છે, એ ધરતીના દેવતા છે. આપણો કોઈ પણ પ્રકલ્પ નિર્વિઘ્ને પાર પડે એવા સુખ હરતા, એવા મંગલદાતા દેવ તરીકે આપણે એને એટલા માટે સ્થાપીએ છીએ. એ બધી વાત ભૂલાઈ ગઈ ને આપણે હવે ગણપતિ ઉત્સવ કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી કે ગણપતિનું મહત્વ તો આ છે કે પૃથ્વીના દેવતા છે અને એટલા માટે તો ફાંદવાળું શરીર, એટલા માટે થઈને એનું નાનકડું વાહન ને એ બધું તમે જુઓ છો. જેટલા વિષ્ણુના ચિત્રો તમે જોશો તો ક્ષીર સાગરમાં પોઢેલા હશે, શેષનાગની સયા ઉપર પોઢેલા હશે અને લક્ષ્મીજી પગ છે તણાસતા હશે. તે જલના દેવતા છે. તો ગણપતિની જે ઉપાસના છે તેનું નામ છે કર્મ સાધના. વિષ્ણુની જે ઉપાસના છે એનું નામ છે ભક્તિ સાધના. સૂર્ય ઉર્ફે આદિત્ય, એની ઉપાસનાનું નામ છે જ્ઞાન સાધના. માતૃની જે ઉપાસના છે તેનું નામ છે યોગ સાધના અને શિવજીની જે ઉપાસના છે તેનું નામ છે નૈષ્કર્મ્યની ઉપાસના. 5 ઉપાસનાના મહામાર્ગો આપણને આપણા પૂર્વજોએ દેખાડ્યા છે. શંકરાચાર્ય મહારાજે આપણને પંચાયતનનો ખ્યાલ આપીને આ વાત સમજાવી કે આખું બ્રહ્માંડ જે 5 મહાભૂતનું બનેલું છે અને તમે પણ જે 5 મહાભૂતના બનેલા છો, તમે સાજાબાદા થાવ છો એનું કારણ જ એ છે કે એની વચ્ચે આકર્ષણ અપાકર્ષણનો સંબંધ છે. જે પિંડે છે એ જ બ્રહ્માંડે છે અને જે બ્રહ્માંડે છે એ જ પિંડે છે. એક જ ધાતુમાંથી તમે બનેલા છો, તમે જુદા છો જ નહીં. અને સાચું અધ્યાત્મ પણ એને જ કહે છે. આપણા પૂર્વજોને બધા સંત કવિઓ આપણને સમજાવે છે, આચાર્યો સમજાવે છે કે આ જગતની અંદર, આ બ્રહ્માંડમાં જે કઈ જળ અને ચેતન છે તમામની અંદર તમે છો અને એ તમારામાં છે એવું સમજતા થાવ, એનું નામ અધ્યાત્મ છે. તમને કોઈ જુદું જ ન લાગે, એક લાગે. તો આ આખી વાત શંકરાચાર્ય મહારાજે સમજાવવા માટે જે સિદ્ધાંત આપ્યો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરઃ, એને કેવલાદ્વૈત કહ્યો. કેવલ અદ્વૈત, જુદાપણું છે જ નહીં. જીવ અને શિવની વચ્ચે, આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ જુદાપણું છે નહીં, બંને એક જ છે. એટલે આ સૂત્ર આપ્યું ને સૂત્ર આપ્યું એની સાથે વિવાદ ચાલુ થયો. બ્રહ્મ સત્યમ બધાએ સ્વીકાર્યું કે બ્રહ્મ સત્ય. સત્ય કોને કહેવાય? જેનો જન્મ ન હોય, જેનું મરણ ન હોય, જેમાં રૂપાંતર ન હોય, જેમાં વિક્રિયા ન હોય, ત્રિકાલા બાધિત હોય, તે બ્રહ્મ, તે સત્ય. સત્ય ક્યારેય જન્મે નહીં, સત્ય ક્યારેય મરે નહીં, સત્યમાં કોઈ બગાડ ન થાય, વિકૃતિ ન આવે. બ્રહ્મ એવું સત્ય છે. જગન મિથ્યા કહ્યું. આ જગત મિથ્યા છે, ત્યાંથી મતભેદ શરૂ થયો. જગતને મિથ્યા કેવી રીતે કહી શકાય?
જે જગતની અંદર જન્મ્યા, જે જગતની અંદર ખાઈએ છીએ, પીએ છીએ, ઉઠીએ છીએ, સૂઈએ છીએ, બેસીએ છીએ, લડીએ, ઝઘડીએ છીએ, પ્રેમ કરીએ છીએ, આને મિથ્યા કેમ કહો છો? ત્યાંથી પ્રશ્ન શરૂ થયો. રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત કર્યો, વલ્ભાચાર્યએ શુદ્ધાદ્વૈત કર્યો, આને દ્વૈતાદ્વૈત કર્યો અને કેવળ દ્વૈત, એમ જુદા જુદા અભિપ્રાયો આવ્યા અને જુદા જુદા સંપ્રદાયો વિકસ્યા. કોઈકે કહ્યું કે દ્વૈત છે, કોઈકે કહ્યું એટલું દ્વૈત નથી, દ્વૈત અદ્વૈત બે છે. કોઈકે કહ્યું દ્વૈત છે, ના, અદ્વૈત જ છે પણ શુદ્ધ પ્રકારનું છે, ને કોઈકે કહ્યું કે અદ્વૈત છે પણ વિશિષ્ટ પ્રકારનું. મૂળભૂત વાત જે સમજવાની છે તે આ સંતો સમજાવે છે. અને આ સંતો કેવી સરસ દાખલા દલીલ ઉદાહરણ આપીને આપણને સમજાવે છે. એમણે આપણને સમજાયું કે સ્ત્રી અને પુરુષ, રાત અને દિવસ, સુખ અને દુઃખ, આશા અને નિરાશા, જય અને પરાજય, આવા બધા દ્વૈત તમને દેખાયા કરે છે ને આ જગતમાં. દ્વૈત નથી. આખી પશ્ચિમની ફિલોસોફી પણ એના ઉપર ઉભી છે અને એ કહે છે કે બાઇનરી ઓપોઝિશન ઉપર આખું જગત ઉભેલું છે. અને બાઇનરી ઓપોઝિશન એ કહે છે બેવડાપણું છે, દરેક વાતમાં બેવડાપણું છે. સુખ છે તો દુઃખ છે, આશા છે તો નિરાશા છે, હર્ષ છે તો શોક પણ છે, બધું. એ વાત સાચી નથી. કારણ કે તમે અજ્ઞાની છો, માટે તમે અજ્ઞાનમાં હોવાને કારણે, અવિદ્યામાં હોવાને કારણે તમને આ દ્વૈત જણાય. વાસ્તવમાં દ્વૈત છે જ નહીં. જે વાત સંસ્કૃતમાં કહેવાયેલી, જે વાત ગહન હતી, ગૂઢ હતી, એ બધી વાત એ લોકોએ આપણા દેશી ઉદાહરણોમાં મૂકીને દ્વા સુપર્ણા સવિજામ સખાયામ સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, એમ સંસ્કૃતમાં કીધું હોય કે એક વૃક્ષની ડાળી ઉપર બેઠેલા બે પંખી છે, એમાંનું એક પંખી છે તે ખાધા કરે છે અને બીજું ટગર ટગર બેઠું બેઠું સાક્ષી રૂપે કેવળ જોયા કરે છે. હવે આ વાત જીવ અને શિવની છે. એક ભોગ ભોગવવામાં જ પડ્યું છે અને બીજું જે છે તે વૈરાગી બનીને તમે શું કરી રહ્યા છો, ભોગ ભોગવી રહ્યા છો, એ જોયા કરે છે. એ વાત આપણો સંત કવિ, આપણો ભક્ત કવિ છે સાદી ભાષામાં સમજાવે. વેદાંતના ગહનમાં ગહન સિદ્ધાંતો, ઉપનિષદોમાં રજૂ થયેલા જીવનના ચિરંતન સત્યો અને રહસ્યો, આ સંત ભક્ત કવિઓએ આપણને આમ હાથમાં આંબળું હોય ને એવા હસ્તમલાવક એવા કરી દેવા છે. તમે આમ હાથમાંથી તરત ઉપાડીને આરોગી શકો એવી રીતે તમને હાથમાં જાણે હથેળીમાં આપી દેવા હોય એવી રીતે આપણી પાસે મૂકે છે. આનાથી મોટો ઉપકાર બીજો કયો હોઈ શકે? અને એટલે આ પ્રીતમદાસ એક પંક્તિમાં કે સંતનો બહુ મહિમા કર્યો છે અને એને કહે છે, જે કહેવત રૂપ બની ગઈ આપણી ભાષામાં, સંત સેવતા સુકૃત વાદે. આપણા શાસ્ત્રો બે પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન એ પૂછે, તમે વૃદ્ધોને સેવ્યા છે? વૃદ્ધોને સેવો ને તો જ તમારામાં જ્ઞાન આવે, તો જ ડાપણ આવે, તો જ વિઝડમ આવે. એક ને એક બે થાય કે અનંત થાય એ તો ખબર પડે. અને બીજો પ્રશ્ન તરત જ પૂછે અને તે પ્રશ્ન આ હોય કે તમને ખબર છે દ્વૈત શું છે, અદ્વૈત શું છે, તમને ખબર છે? હવે આ વાત આખી સમજાવવી કે છે જ નહીં, દ્વૈત છે જ નહીં, તો એ વાત સમજાવવા માટે આટલું જ આપણને સમજાવે છે. લોકો કહે છે કે મિથ્યા એટલા માટે કીધું, અસત નથી કીધું. જગત મિથ્યા ન હોઈ શકે કારણ કે ઈશ્વરે બનાવેલું છે. ઈશ્વર બીજું કશું જ નથી, જગદાકાર બન્યો છે. જગદીશ્વર પોતે જગદાકાર બન્યો છે. આ જગતમાં જે કંઈ છે, આ આખી સચરાચર સૃષ્ટિમાં જે કંઈ છે તે ઈશ્વર સિવાય કાંઈ નથી. યાદ કરો ઈશાવાસ્ય ઉપનિષદની પહેલી પંક્તિ શું કહે છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ જગત્યામ જગત. જેટલા જગતો છે, જે કંઈ છે ત્યાં હું જ કેવળ છું. આ આખું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડો હોય તો તેની અંદર મારો જ નિવાસ છે. હવે આ વાત એને આટલી સહેલાઈથી આપણને સમજાવી. તો મિથ્યા શું છે? મિથ્યા સંસાર છે. શું કામ મિથ્યા છે? કારણ કે આપણો બનાવેલો છે, આપણો ઉભો કરેલો છે, આપણો કલ્પેલો છે. અને એટલા બધા સંત કવિઓને કેવું છે અને કે છે કે પ્રાણિયા ભજી લે ને કીર્તાર, આ સપનું છે સંસાર. સપનામાં આપણને બધું સાચું લાગે છે. સપનું જોઈએ ત્યારે આપણે સપનાની અંદર હીરો બનીને કેટલી જાતની ઘટનાઓ કરતા હોઈએ છીએ. જાગી જાય ત્યારે ખબર પડે કે આપણે તો પથારીમાં પડ્યા છીએ, એમાંનું કઈ હતું નહીં. જનક મહારાજને થયું ને અષ્ટાવક્ર ગીતા જેને ઉપરથી લખાણી. બપોરની ભરી સભામાં બેઠા હતા, ચારે બાજુ જ્ઞાનીઓની જ્ઞાન ચર્ચા ચાલતી હતી. ખૂબ 56 ભોગ આરોગીને બેઠા હતા અને વીંજળો નખાતો હતો અને બધું ચાકરો કરતા હતા અને જોકું આવી ગયું, જોલું આવી ગયું જનક મહારાજ.
જોલું આવી ગયું, એમાં સપનું આવ્યું, અને સપનામાં એને જોયું કે હાથમાં સકોરું લઈને શેરીએ શેરીએ ભીખ માંગી રહ્યા છે. કોઈ ભીખ નથી આપતું. કોકે દયા કરીને 2 ચમચા જેટલી ખીચડી આપી તો હવે વિચારે છે કે આમાં કોઈ ઘી આપે તો ખાવ. આમાં કોઈ વળી પાછા રજડે છે, ઘરે 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 ઉમરે ઉમરે જાય છે, અને જ્યાં કોકે ઘી રેડ્યું એટલે હાસ હવે હું આરોગું એમ કરીને જ્યાં લેવા જાય છે ત્યાં તો એક સાંઢ માર માર કરતો આવ્યો ને એક ઢીક મારી અને ઉડાડી દીધું, અને જેવી સાંઢની ઢીક વાગી એમાંની આંખ ઉઘડી ગઈ. સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવ્યા અને જનક મહારાજને પ્રશ્ન થયો કે આ શું થયું, સાચું શું આ 2 માંથી? હું 56 ભોગ આરોગીને બેઠો તો તે સત્ય, કે સપનામાં મેં જોયું કે હું ભિખારી હતો અને દર ભીખ માંગતો હતો? આ 2 માંથી સત્ય શું? ભરી સભામાં બધા જ્ઞાનીઓને પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે મને સમજાવો, આ સપનું જોનાર કોણ છે? મારો પ્રશ્ન એ છે કે કોણે આ સપનું જોયું? આપણે બધા સપના જોઈએ છીએ, પણ કોઈ દી આપણે પૂછ્યું છે કે સપનું જોનાર કોણ છે? આ કોણને ઓળખવાની અને ઓળખાવવાની મથામણા સંત કવિઓએ કરી છે. અને એ કોણને ઓળખાવા જે પાછળથી રમણ મહર્ષિએ મોટી ફિલોસોફી આપી, હું એમ આય, હું કોણ છું એ સમજો, હું કોણ છું. એક જ વાત એમણે કરી કે તમે સમજો, તમે પ્રશ્ન કરો હું કોણ છું. અને ભગવદ્ ગીતાએ આપણને 3 સિદ્ધાંત આપીને કહ્યું કે સ્વભાવ, સ્વધર્મ અને સ્વકર્મ, આ 3 વસ્તુ સમજો એટલે તમારો બેડો પાર. માણસનો સ્વભાવ આનંદનો છે. આનંદ એ આત્માનો ગુણ છે, એટલે માણસનો ખરો સ્વભાવ આત્મવત્તતાનો છે. માણસનો સ્વધર્મ તો જન્મ પહેલા મળી જાય છે, માય પછી મળે છે. તમે કયા દેશમાં, કયા સમયમાં, કઈ જ્ઞાતિમાં, કઈ જાતિમાં જન્મવાના છો એની સાથે તમારો સ્વધર્મ નક્કી થઈ જાય છે. પુરુષ હોય તો પુરુષ ધર્મ, સ્ત્રી હોય તો સ્ત્રી ધર્મ, મિત્ર હોય તો મિત્ર ધર્મ, યુગ હોય તો યુગ ધર્મ, રાષ્ટ્ર હોય તો રાષ્ટ્ર ધર્મ, સમાજ હોય તો સમાજ. એ સ્વધર્મ છે, એમાંથી કોઈ છૂટી શકતું નથી. અને પછી તમારે સમજવાનું છે સ્વકર્મ, અને એટલા માટે એમણે કીધું કે એમાંથી કોઈ છટકી શકતું નથી. એ તમારી એસાઇન ડ્યુટી છે. તમારા નાના ખભા ઉપર જમાનાએ મૂકેલી જવાબદારી હોય છે, અને યુ હેવ ટુ ડુ ઇટ. તમે એમાંથી અર્જુન લમણે હાથ દઈને બેસી ગયો, મારે નથી લડવું, આમ થશે ને તેમ થશે ને જ્ઞાનીઓની ભાષા બોલવા માંડ્યો. શું કામ સાયકોલોજીકલ થેરપી આપી? કાઉન્સિલિંગ કરે છે કૃષ્ણ. એક સાયકેટ્રિસ્ટની જેમ કાઉન્સિલિંગ કરીને એને સમજાવે છે અને કહે છે કે ભાઈ તું નહીં, કોઈ ન છટકી શકે. આ એસાઇન ડ્યુટી છે, તમારે કરવી જ પડે. કર્મ કર્યા વગર મનુષ્ય જીવી ન શકે, કોઈ જીવ જીવી ન શકે. કર્મ કરવું જ પડે. તો આ આખી જે બધી વાતો છે તે આપણા લોહીમાં છે, આપણા જીન્સમાં છે. અને એ જે વાત આપણે ભૂલી ગયા છીએ, એ વાત આપણે ભૂલતા રહ્યા છીએ. આપણી દેશમૃતિની, આપણા ભારતીય પ્રજા ઉપર એક બહુ મોટો શાપ છે, અને એ છે એમ્નેશિયાનો, વિસ્મરણનો. શું કામ કાલિદાસે શાકુંતલ નાટક લખ્યું ખબર છે તમને? શાકુંતલ નાટકનું થીમ શું છે? અભિજ્ઞાન. શાકુંતલ નામ છે. અભિજ્ઞાન એટલે એંધાણી. શકુંતલાના જીવનની ટ્રેજેડી શું હતી? ગાંધર્વ લગ્ન કરી ગયો, દુષ્યંત એની સાથે છાનું છૂપનું લગ્ન કર્યું, અને પછી જાતા જાતા પોતાની વીટી આપી કે આ એંધાણી રૂપે આપું છે અભિજ્ઞાન. મારે તો અનેક રાણીઓ હોય, રાજાને ગમે તે રાણીને લઈ આવે, મારો તો બહુ મોટું જનાન ખાનું છે, તું આવીને આ બતાવીશ એટલે હું તને ઓળખીશ. પિતા પાછા આવ્યા આશ્રમમાં અને જોયું કે દીકરીએ ગાંધર્વ વિવાહ કરી દીધો છે. સખીઓની સાથે, બીજા શિષ્યો સાથે એને મોકલી કે જા દીકરી સાસરે પહોંચ. પણ વિરહમાં એટલી બધી દુબળી થઈ ગઈ છે કે હોડીમાંથી પસાર થઈ, નદીમાંથી પસાર થઈને ત્યાં પહોંચ્યા ત્યાં સુધી દુબળી થઈ ગયેલી આંગળીમાંથી વીંટી ક્યારે સરી પડી ખબર નથી એને. ભરી સભામાં પેલો ઓળખવાની ના પડે કે ભાઈ હું તો તને ઓળખતો નથી, કોણ છે તું? તું તો કોઈ ગળે પડી સ્ત્રી લાગે છે. મેં ક્યારે તારી સાથે વિવાહ કર્યો, ક્યારે લગ્ન કર્યો? અને મેં જો કર્યો હોય તો તને કોઈ અંધાણી આપી હોય છે? કોઈ અંધાણી તારી પાસે? તો કે હા, આ રહી ને. એમ કહીને આંગળીથી વીંટી બતાવવા જાય છે, આંગળીમાં વીંટી નથી. વિરહમાં કૃશ થઈ ગયેલી આંગળીમાંથી વીંટી પડી ગઈ છે. અને એટલે કવિએ કાવ્ય લખ્યું આપણે ગુજરાતી, કેમ રે સખી ચિંદુ પવનને, હું તો ખાલી શકુંતલાની આંગળી. આવી એક સ્થિતિ આવી છે આપણી. વિસ્મરણનો દોષ. ભારતીય પ્રજા જે છે તે એમ્નેશિયામાં રાચે છે. એનું ભાન કરાવવા માટે આઈડેન્ટિટી, તમારી ઓળખ તમે ભૂસી રાખો, તમારી ઓળખ તમે સાચવો નહીં તો તમારા જેવું નપાવટ કોણ? આપણું સંત સાહિત્ય આપણને આ સમજાવવા માંગે છે. આપોપું સાચવો, તમારી આત્મ ઓળખ છે તે સાચવો, તમારી આઈડેન્ટિટી છે એને ભૂસો નહીં.
આખા જગતમાં અત્યારે પોસ્ટ મોડર્ન પીરિયડમાં જે બહુ મોટો કારોબાર ચાલે છે તમારી આઈડેન્ટિટી ભૂસવાનો, તમારી સંસ્કૃતિ અને સભ્યતાને નામશેષ કરવાનો, છિન્ન ભિન્ન કરવાનો. એક કોમ્પોઝિટ કલ્ચર ઉભું કરો. ઇન્ડિયામાં કેવળ ઇન્ડિયન કલ્ચર નો હોય, અમેરિકન હોય, જપનીઝ હોય, ચાઇનીઝ હોય, કેનેડિયન હોય, ફ્રેન્ચ હોય, જર્મન હોય, બસ તમારી અસલિયત નહીં સાચવવા દે. અને એટલા માટે કલ્ચરલ રિવાઇવલની જરૂરિયાત છે ને. કલ્ચરલ રિવાઇવલ કરવાનો મોટામાં મોટો ઉદ્યમ જો કોઈએ કર્યો તો આ સંતોએ કર્યો છે. આપણી સંસ્કૃતિને સાચવી રાખવાનું કામ, આપણી સભ્યતાને બાંધી રાખવાનું કામ આ લોકોએ કર્યું છે. ને એટલે આ એક પરંપરા હતી કે આવા દેશી ગુરુઓ અનેક જગ્યાએ હરતા ફરતા રહેતા હતા અને જે કોઈ જિજ્ઞાસુ આવે એને દીક્ષા આપતા હતા, એને શિષ્ય બનાવતા હતા, એને શીખડાવતા હતા. ભજન કીર્તન કરવા, કથા વાર્તા કરવા જાય, સદાચારની, સદધર્મની વાતો સમજાવે, દાખલા દલીલ ઉદાહરણો આપે. આ બધું જ એમણે કોઈ પણ પ્રકારની આર્થિક લાભની ગણતરીથી નહોતું કર્યું. આ પોતાની ફરજ છે, આ પોતાનો ધર્મ છે, આ જ પોતાને કરવાનું કર્મ છે એમ સમજીને લોકોએ કર્યું. તો સવાલ આવ્યા પ્રીતમદાસની સામે કે એવું શું બન્યું કે એને દીક્ષા લઈ લીધી, એનામાં વૈરાગ્ય કેમ જાગ્યો? જો આપણા સંશોધકો તો ખણખોદિયા હોય ને, ખણખોદ બધી આરંભી ચાલુ કર્યું કે વૈરાગ પામવાનું. માણસને કોઈક વાર ઠેસ વાગી જાય જીવનમાં તો વૈરાગ આવી જાય, બાકી રાગ છૂટવો સહેલો નથી. સંસાર તો કેટલો બધો વાલો લાગે છે, એમ છૂટે કેવી રીતે? શું થયું? પરણ્યાતા તો વાયકા આવી, દંતકથાઓ આવી કે એકવાર પરણ્યાતા, કબારજા, પત્ની નીકળી, ન બહેનું, બાળક મરી ગયું, પછી એને પડતી મૂકી, બીજીની સાથે વિવાહ કર્યો, એની સાથે ફાવ્યું નહીં અને પછી એને આ રસ્તે વળી ગયા, વૈરાગ આવી ગયો. વાસ્તવમાં તપાસ કરતા બધી જ વાતો હવામાં, કોઈ વાતના આધાર પુરાવા નથી. તો ક્યારે માણસની અંદર, પોતાની અંદર આ સ્વનું ભાન જાગી જાય છે, અથવા તો પોતાનો મૂળભૂત સંસ્કાર, જન્મ જન્માંતરના જે સંસ્કારો લઈને આવ્યા છે એમાંથી કયો સંસ્કાર ફળીભૂત થાય છે અને ઉપર આવે છે એ મુજબ એને ઈચ્છા થઈ ગઈ, એને દીક્ષા લઈ લીધી છે. દીક્ષા લીધી એ પૂર્વે અનેક આ પ્રકારના એ સમયે ફરતા રહેતા જે કઈ સાધુ સંતો છે એની પાસે બેસીને શાસ્ત્રો છે તેનો સ્વાધ્યાય કર્યો છે. આ ગામડા ગામનો માણસ, આ બારોટ જ્ઞાતિનો આ છોકરો, એ માણસ વેદોથી પરિચિત છે, એ માણસ ઉપનિષદોથી પરિચિત છે, એ માણસ આપણા શ્રુતિ સ્મૃતિ સંહિતાઓનો જે અઢળક ભંડાર છે, આપણા દર્શનો એનાથી પૂરેપૂરો પરિચિત છે. ભાગવતથી પરિચિત છે, ભગવદ્ ગીતાથી પરિચિત છે. અને ભાગવત ને ભગવદ્ ગીતા ગુજરાતીમાં ઉતાર્યા, એનો પરિશ્રમ તો તમે જુઓ, એ માણસનો લગાવ તો તમે જુઓ. એને ભગવદ્ ગીતા સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારી અને પોતે કહે છે કે હું ઓછી કડીમાં ઉતારું છું, પણ મારો હેતુ જે છે ભગવદ્ ગીતાનો જે કંઈ સાર છે તે લોકોના કંઠે આવી જવો જોઈએ, રોજ ગવાવો જોઈએ, રોજ લોકોને ખબર પડવી જોઈએ ગીતા આ કહે છે. એવી રીતે સપ્ત શ્લોકી ભાગવત, ભગવાને જયારે સૌથી પહેલું ભાગવત કહ્યું જયારે બ્રહ્માજીને, ત્યારે ચતુશ્લોકી હતું, કેવળ 4 શ્લોકનું હતું. એ વિસ્તરતું વિસ્તરતું 18,000 શ્લોક સુધી પહોંચ્યું છે. પ્રીતમદાસે 7 શ્લોકમાં ભાગવત સમજાવ્યું છે. તમે આ લોકોની જે કળા છે, બ્રેવિટી, લાઘવ, કેવી રીતે અત્યંત મહત્વની વાત જે છે તે હાથમાં આમ નાનકડું પડીકું વાળીને તમને આપી દે, એવી સરસ રીતે આમ ગોઠવીને આમ આંબળાની જેમ કરીને તમને મૂકી દે. તમને થાય ઓહો હો, આ તો બહુ જ સરસ રીતે આપણને પ્રાપ્ત થઈ ગયું, મળી ગયું. તો એ ભાઈ, એમણે આવા જુદા જુદા ગુરુઓ કર્યા છે. એ 43 વર્ષની ઉંમરે ત્યાંથી વતન છોડી દીધું અને ખેડા જિલ્લામાં સંદેશરમાં આવીને સ્થિર થયા. સંદેશરમાં સ્થિર થયાનું કારણ એ હતું કે ત્યાંની સ્થાનિક પ્રજાએ જ્યારે એના ઓછવ્યા, કથા, કીર્તન, વાર્તા એ બધું સાંભળ્યું, કારણ કે એને તો વેશ ધારણ કરી લીધો, સફેદ વસ્ત્રો. એને પોતે કહ્યું છે, મેં માથે છેડો નાખ્યો. આ છેડો નાખવો એ રૂપકાત્મક ભાષાની વાત છે કે મેં કોઈ ગુરુ કરી લીધા, મેં કોઈ એક સંપ્રદાય કે એક સિદ્ધાંત છે તેને અપનાવી લીધો, એને છેડો નાખવો કહે છે. માથે એક છેડો નાખી લીધો અને આવીને ચારે બાજુ એનો પ્રચાર પરિવ્રાજક થઈને કરી રહ્યા છે. પોતાની જાતને બાવો જ કહે છે, હું સાધુ બાવો. ઘણા પદોમાં પોતાને બાવા તરીકે ઓળખાયો છે. એ સાધુ બાવાની રૂપે ત્યાં ત્યારે ગામને લાગ્યું કે આ એક જાણતલ છે, આને જવા ન દેવાય, આને ન જવા દેવાય. જેમ સિંહોજની અંદર એક માણસને એમ થઈ ગયું કે આને જવા ન દેવાય,
અને એને સામળને રોકી લીધો. એવી જ રીતે આ સંદેશર ગામે આને રોકી દીધા અને એને કહ્યું કે તમે અમારા કાયમી નિવાસી. એટલે કુંજ વિહારીનું જે મંદિર સંદેશરમાં ભગવાન કુંજ વિહારીનું એમના હસ્તક મૂક્યું, એમને રહેવા માટેના નિવાસ સ્થાન રૂપે આપ્યું અને ત્યાં રહે માત્ર ચાતુર્માસ પૂરતા જ આ લોકો મંદિરમાં સ્થાયી થઈને રહે, નિવાસ સ્થાનમાં રહે, બાકી સાધુ તો ચલતા ભલા. એટલે ફરતા જ રહે છે અને પોતાની પાસે જે કંઈ છે તે જ્ઞાનની ગઠરી છોડીને એને પ્રસાદના રૂપે વેચતા રહે છે. તો એટલી બધી લોકપ્રિયતા એની ઊભી થઈ ગઈ, એટલી બધી લોકપ્રિયતા, અને એને જોયું કે અત્યારે સૌથી મોટું જે કામ કરવાનું છે તે કયું કરવાનું છે? આ વિધર્મીઓ અને વિદેશીઓના આક્રમણ વચ્ચે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આ બધું ધીરે ધીરે ઓસરતું જશે, એને બચાવવાનું છે. ધર્મ રક્ષણનું કામ અત્યારે પાયાનું ને મુખ્ય છે, સંસ્કૃતિ રક્ષણનું કામ પાયાનું ને મુખ્ય છે, ને એ આખો મુદ્દો પોતે સ્વીકારી લઈ અને એવી સરસ રીતે એને કામ શરૂ કર્યું. 52 મંદિરો બાંધ્યા, 2 નહીં 5 નહીં. ધીરે એટલા પોપ્યુલર થયા, એટલા, કારણ કે જે બોલતા હતા એ અનુભવ વાણી હતી. એમને કહ્યું તેમ તમે માત્ર મોઢેથી બોલો છો તો વૈખરી છે, પણ જયારે નાભીમાંથી જયારે અવાજ ઉઠે છે ને અંદરથી જયારે તમારા અનુભવની વાણી જે ઉઠે છે તે અપીલ કર્યા વગર રહેતી નથી. એ લક્ષ્યને વિંધીને રહે છે, આ પાર નીકળી જાય, તમારા અનકોન્શિયસને ભેદી નાખે એવી વાણી છે. એટલે એટલી બધી હદે એમણે ધીરે ધીરે એ લોકપ્રિય થઈ ગયા. લોકોની ભાષામાં, સરળ ભાષામાં પોતે પદો ગાવા લાગ્યા. અને પદો શેના? જ્ઞાનના, ભક્તિના, વૈરાગ્યના. પણ જાતે બારોટ એટલે દેવી પુત્ર, અને માથે સરસ્વતીનો હાથ, કંઠ પણ બહુ સરસ, સંગીતનું સારું જ્ઞાન, રાગ રાગિણીનું સારું જ્ઞાન, એટલે મીઠી હલકે ગાય. એની સાથે ધીરે ધીરે મંડળી ઊભી થઈ ગઈ ને મંડળી છે તે જગ્યાએ જાય અને આવા કીર્તનો કરે, આવા ઉત્સવો કરે, આવી કથાઓ કરે, અને એને પરિણામે નિમંત્રણો પર નિમંત્રણો મળતા ગયા અને છેક સંદેશર ખેડા જિલ્લાથી માંડીને સુરત સુધી એ બધું પહોંચ્યું. 52 મંદિરો. મને બરાબર 2 વર્ષે મેં વાત કરી હતી, સ્વામી બ્રહ્માનંદ યાદ આવ્યા. એ પણ બારોટ, એ પણ રાગ રાગણીના સંગીતના જાણકાર. એને પણ જગ્યાએ આ જ કામ કરેલું અને એમણે પણ ધર્મને, સંસ્કૃતિના રક્ષણને માટે થઈને કેવડો મોટો પુરુષાર્થ કર્યો અને કેટલા મંદિરો બાંધ્યા. જુનાગઢના નવાબની સાથેનો સંબંધ, જુનાગઢમાં એને જે મંદિર બનાવ્યું, જે મોટા મંદિરો છે સ્વામિનારાયણ સંપ્રદાયના, એ બધા બાંધવામાં સૌથી મોટો ફાળો એમનો. એ બ્રહ્માનંદની સાથે આમનું નૈકટ્ય બહુ છે. આમણે પોતાની પૂર્વેના જે પૂર્વસૂરીઓ કવિ થઈ ગયા, નરસિંહ થયા, મેરા થયા, પ્રેમાનંદ, અખો, બાપુ, જે કઈ થયા જ્ઞાની કવિઓ, બધાને આકંઠ પીધા છે, પણ એનું અનુસરણ કે અનુકરણ કર્યું નથી. એના પડઘા નથી પડવા દીધા. એનામાં મૌલિકતા એટલી બધી છે કે પોતાની વૈયક્તિક મુદ્રા ઉપસાવે છે. આ બહુ મોટી ઘટના છે. કવિ તરીકે, એક સર્જક તરીકે, એક સિદ્ધ હસ્ત કલાકાર તરીકેની આ બહુ મોટો વિજય છે એમનો. તમે ટ્રેડિશન પાસેથી ઘણું ઉછીનું લઈ શકો, ટુ બોરો એન્ડ બેટર ઇન બોરિંગ. તમે ક્યાંથી ઉછીનું લો છો અને ઉછીનું લીધેલું છે અને કેવું ઉજળું કરીને પાછું પરત કરો છો, એ બહુ અગત્યનું છે. આપણે કહીએ ને, દૂધે ધોઈને પાછા આપીશું તમારા પૈસા, એને દૂધે ધોઈને પાછું આપ્યું છે. એ માણસે જે કંઈ લીધું પરંપરા પાસેથી, એને એવી દૂધે ધોઈને, એમાં નરસિંહ તમને ક્યાંક નિકટ આવી જતો દેખાય, ક્યાંક અખો નિકટ આવી જતો દેખાય, ક્યાંક ગોપાલ, ક્યાંક નરહરી, ક્યાંક બુટિયો, ક્યાંક ભોજો લાગશે તમને, પણ એ માણસે પોતાની સ્વકીય મુદ્રા છે તે કેવી રીતે ઉપસાવી. 1898માં 80 વર્ષની જૈફ વયે એમણે દેહ છોડ્યો. 80 વર્ષનું આયુષ્ય. 43મા વર્ષે આવ્યા ને 43 વર્ષથી એમણે આ કામગીરી જે શરૂ કરી તે 80 વર્ષ સુધી ચલાવી. રામાનંદી બાવો છે, સાધુ છે, પણ વિશેષતા એ છે, કોઈ સંપ્રદાયમાં, કોઈ પંથમાં, કોઈ મતમાં, કોઈ વાડામાં બંધાયો નથી. એને જે વાત કરવી છે તે જનતા જનાર્દનને જ કરવી છે અને સૌને સમાવીને કરવી છે. એને માટે કોઈ ભેદાભેદ નથી. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ગરીબ છે, આ તવંગર છે, આ છૂત છે, અછૂત, ના, કશું જ નહીં. એને મન આ જ જનતા જનાર્દન, એ જનાર્દન છે અને એને જ આ બધી વાત કરવી છે. અને એટલા માટે થઈને આખું જીવન જે છે એને શાસ્ત્રોની વાત પ્રજાને, આમ જન સમુદાયને પહોંચાડવા માટે થઈને ગાડી નાખી. ઈર્ષા થઈ હશે, વિરોધ ક્યાંક થયો હશે, ક્યાંક નાના મોટા એવા તણખલા પણ જઈ રહ્યા હશે. ક્યાંય એમને પોતાના મન ઉપર, પોતાની જાત ઉપર, પોતાના વાણી વર્તનમાં ક્યાંય લાવ્યા નથી.
અને ધીરે 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 કરતા એ ભાગવત સુધી પહોંચે છે. જો શરૂઆતમાં એ માણસ જ્ઞાની છે, રામાનંદી સંપ્રદાય જ્ઞાન માર્ગી સંપ્રદાય છે. જ્ઞાન, વૈરાગ્ય, એની સાથે સાથે માયામાંથી મુક્ત થવું, જીવન મુક્તિ મેળવવી, સદ્યો મુક્તિ મેળવવી, કેવી રીતે પોતાની કુંડળીની જાગૃત કરવી, બધી જ વાતોમાં એમને રસ હતો. એમાંથી ધીરે 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 સરતા સરતા એને સમજાય છે કે મૂળ સ્ત્રોત તો ભક્તિનો છે. જે ભક્તિની ચરમ અવસ્થાએ પહોંચે છે તે જ્ઞાનની ચરમ અવસ્થાએ પહોંચે છે. એટલે આખો જ એમ કહી ગયો હતો કે ભાઈ ભક્તિ એવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. જ્ઞાન અને વૈરાગ્ય જેની પાંખ રૂપ છે એવી મૂળ વાત તો ભક્તિની છે ને. એટલે ભાગવતમાં પહેલું દ્રશ્ય આવે છે. તમે ભાગવત ઉઘાડો અને એનો ઉપોદ્ઘાત તમે જુઓ એટલે સૌથી પહેલી તમારી નજર સામે નારદજીની આવ્યા છે પૃથ્વી ઉપર અને સૌથી પહેલી મુલાકાત ભક્તિ સાથે થાય છે. રૂપના અંબાર જેવી નવ યૌવના અને પાસે બે વૃદ્ધ છોકરાઓ એના પડ્યા છે ને છોકરા વૃદ્ધ થઈ ગયા છે ને માં જુવાન છે. રડે છે બેઠી બેઠી અને પૂછે છે કેમ ભાઈ રડે છે? નારદજી પૂછે છે અને ત્યારે કહે છે કે હું તો યુવાન રહી શકી છું પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય બે આવા વૃદ્ધ થઈ ગયા છે. આનું કંઈક કરો, આને પાછા યુવાન કરો, અને પાછા કંઈક યુવાન કરો. અને નારદજી મૂંઝાય છે. તમે જુઓ કેવી રૂપકાત્મક ભાષાથી શરૂ થાય છે ભાગવત. ભાગવત કેવી પીઠિકા બાંધે, જે વાત સમજાવવી છે એને માટે. કોણ કેન્દ્રમાં છે? ભક્તિ. જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ થઈ ગયા છે, ચેતન ખોઈ બેઠા છે. અને નારદજી પૂછવા જાય, સંકાદી એના પોતાના બ્રહ્માજીના માનસ પુત્રો, એમના વડીલ બંધુઓ એ કહે છે કે એના માટે ભાગવત સપ્તાહ કરો, ફરીથી પાછા એ જીવાન થઈ જશે, ફરી પાછા ચેતનવંત થઈ જશે. નારદજી પહેલી ભાગવત સપ્તાહ કરે છે. એ ભક્તિની વાત એને સમજાય છે કે જીવનનો મૂળ સ્ત્રોત જો કંઈ હોય તો તે ભક્તિ છે. આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજવા જેવી છે. શું છે ભક્તિ? ભક્તિ શું છે આખરે? પ્રેમ. પ્રેમની સર્વોચ્ચ ઉત્તમ કક્ષાએ પહોંચીએ છીએ એનું નામ ભક્તિ છે. અને પ્રેમ જેવું બીજું રસાયણ આ જગતમાં કાંઈ છે નહીં, કશું છે નહીં. અને પ્રેમ એટલે શરીર પ્રેમ નહીં, રૂપ પ્રેમ નહીં. પ્રેમ જેને આપણે કહીએ છીએ સામાની સંપૂર્ણપણે તકેદારી રાખવી, એને માટે થઈને ફના થઈ જવું, એને માટે થઈને સર્વસ્વ સમર્પિત કરી દેવું, ન્યોછાવર થઈ જવું, એ ભાવને ભક્તિ કહે છે. તો એવી જે ભક્તિ છે એ ભક્તિ જુદા જુદા સ્ટેજીસ લે છે. ભક્તિમાંથી કરુણા, પ્રેમમાંથી કરુણામાં જઈએ છીએ અને કરુણામાંથી આપણે ભક્તિમાં જઈએ છીએ. સ્ટેજીસ છે બધા. તો આ જે ભક્તિ સુધી તમે પહોંચો ત્યારે તમે સાચા અર્થમાં જ્ઞાની બનો છો ને ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ બંને એક કેવી રીતે છે. આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ બંને એક કેવી રીતે છે. તો એ આખી વાત એમને સમજાવવી છે અને એટલા માટે થઈને એમણે 1500 પદો લખ્યા છે. 1500 પદો. એમાં જ્ઞાન વૈરાગ્યના પદો છે અને ભક્તિના પદો છે. જો એનું વિભાગીકરણ કરો તમે, અને ભક્તિના પદોની અંદર પાછું વિભાગીકરણ કરો તો રામ ભક્તિના પદો છે, કૃષ્ણ ભક્તિના પદો છે. મૂળ રામાનંદી સંપ્રદાય એટલે રામ એમના ઈષ્ટ અને ઉપાસ્ય દેવ છે, અને છતાંય રામ કરતા કૃષ્ણની ભક્તિમાં આ માણસ એકદમ ગુલતાન થઈ ગયો છે. કૃષ્ણનું ઘેલું એટલા માટે લાગ્યું છે કે એને પેલે મૂળ હીરો છે તે હાથમાં આવી ગયો. રામ રતન ધન પાયો. જે રામ નામનું રતન એ જે પામી ચૂક્યા છે એ આખી વાત એને સમજાય છે કે ભાઈ ભગવાનના બધા અવતારો તો સાચા, પણ સૌથી શ્રેષ્ઠ અવતારો જેની અંદર સાચું ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ પ્રગટ થયું તે રામ અને કૃષ્ણ છે. તો એ રામ અને કૃષ્ણના પદો અસંખ્ય લખ્યા કરે છે. અને લખે છે એની સાથે સાથે એની શરૂઆત તો થઈ હતી ગીતા લખવાથી. તમે જુઓ ગીતા ક્યારે લખે? કોઈ વ્યક્તિ, કોઈ કવિ ગીતા ક્યારે લખે? જ્યારે જ્ઞાનની ચરમ અવસ્થાએ પહોંચે ત્યારે ગીતા લખે. ગીતા એ જ્ઞાનનું ચરમ બિંદુ છે. અખાએ ગીતા લખી, નરહરિએ ગીતા લખી, ગોપાલે ગીતા લખી, બધાએ ગીતા લખી, આણે પણ ગીતા લખી. એવી જ્ઞાન ગીતા લખી અને એવી સરળ ભાષામાં એની, હું તમને એના ઉતારા આપવા બેસું ને તો આખો દિવસ નીકળી જાય. એટલા સરસ તમને આખી ગીતા ગુજરાતીમાં સંપૂર્ણપણે કંઠસ્થ થઈ જાય. કિશોરલાલ મસરૂવાળાએ તો પછી આપ્યો એનો સમશ્લોકી અનુવાદ. તમે પ્રીતમનો અનુવાદ જોયો ત્યારે તમને થાય કે ઓહો, ગીતા આટલી બધી સરળ છે, ગીતા આટલી બધી આપણી સહેલાઈથી આપણી ભાષામાં છે ને આપણને ખબર નથી. એટલી સરળતાથી આખી ગીતા એને આપણી પાસે મૂકી. પછી સરસ ગીતા લખી. આ સરસ ગીતામાં ઉદ્ધવની વાત છે,
ભગવાન મથુરામાં પહોંચી ગયા છે અને બહુ આલે વિલે થાય છે. ગોપીઓ, વૃંદાવન, માં જશોદા બધા યાદ આવે છે અને રાધા યાદ આવે છે અને બહુ નિશાસા નાખે છે અને ઉદ્ધવને મોકલે છે એકવાર જઈને ખબર કાઢી આવો. અને જ્ઞાનની ગઠરી લઈને ઉદ્ધવજી ત્યાં પહોંચ્યા છે ને ત્યાં જે દ્રશ્ય જુએ છે, જેને મળે તેને તમે જુઓ તો એ માત્ર કૃષ્ણના રટણમાં અને માત્ર કૃષ્ણમાં ઓળઘોળ થઈ ચૂકેલા, બીજી કોઈ વાત જ નહીં. નંદને મળ્યા, જશોદાને મળ્યા, રાધાને મળ્યા, ગોપીઓને મળ્યા, ગોપને મળ્યા, હરેક જગ્યાએ એક જ વાત છે. અને પછી એને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે પેલા કોઈ કાંદન સાંભળવા તૈયાર નથી. અમારી પાસે તો એક મન હતું ને આપી દીધું, 10-20 મન અમારી પાસે નથી, એ લઈને ગયો, બસ એને પહોંચાડજો. ને રાધા છેલ્લે જયારે મળવા જાય ને છેલ્લી વિનંતી કરે કે આ એક લીલો વાંસનો ટુકડો લેતા જાઓ, આમાં એને કહેજો કે છેદ પાડીને ક્યારેક એ વગાડે, અને વગાડશે તો કાળી રાત, અડધી રાત માથે લઈને રાધા દોડતી તારી પાસે આવશે. આખું રૂપાંતર થઈ જાય જ્ઞાનીનું. ઉદ્ધવ નથી રહી શકતા અને ભગવાનના ચરણોમાં ઢળી પડે છે કે ભગવાન, હું તો કાંઈ તમને સમજ્યો જ નથી, પ્રેમ કોને કહેવાય તો મેં ત્યાં જઈને જાણ્યું ને તે સમજ્યો. આખી સરસ ઉદ્ધવ ગીતા એને એટલી સરસ રીતે સરસ ગીતામાં કીધી. આવી લખનારો માણસ, ગીતાને ગુજરાતીમાં ઉતારનારો, ભાગવતનું આવો સરસ મજાનો 7 શ્લોકોની અંદર સાર દોહન કરી આપનારો આવો સમર્થ કવિ છે. અને એ જયારે આ કૃષ્ણની ભક્તિમાં રસબસ થઈ ગયો ત્યારે એનાથી રહેવાતું નથી. સુરદાસજીની જેમ એને કૃષ્ણના બધા જ એમના જન્મના પદો લખ્યા, એની વધામણીના પદો લખ્યા, એના હલરડાના પદો લખ્યા, એને નવડાવવાના પદો લખ્યા, એને ભોજનના પદો લખ્યા, એને થાળ પીરસવાના પદો લખ્યા, એને જેટલા ઉત્સવો કર્યા, જેટલી લીલાઓ કરી, બધા પદો લખ્યા. રાસલીલાના પદો લખ્યા, હોળીના પદો લખ્યા, જાત જાતના એને પદો લખ્યા. અને એમાંથી ઊંચો જ નથી આવતો, કારણ કે એમાં રસ બસ થઈ ગયો. રાતો માતો એને શબ્દ વાપર્યો છે, એમાં રાતો માતો થઈ ગયો. એટલો બધો ઇમ્બાઇબ થઈ ગયો છે, એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે, તદાકાર થઈ ગયો છે કે એને સિવાય બીજું કશું સૂચતું નથી. અને એટલા માટે થઈને એના જ ગુરુઓ, જેને એને ભણાવ્યો, એના શિષ્ય હતો જેનો એ ગુરુએ એ બધા પદ લખ્યા. રવિરામે એના ઉપર પદ લખ્યું છે, એના ગુરુ ગોવિંદરામે એના વિશે પદ લખ્યું. એને કહ્યું છે કે આ માણસ અત્યારે એવી કક્ષાએ પહોંચી ગયો છે જે કક્ષા હાંસલ કરવામાં અમને યુગોના યુગો જાય. એથી આગળ વધીને પછી એના માટે કહે છે કે આ ગુજરાતનો સુરદાસ છે. સુરદાસ કહેવા પાછળના 2 કારણો હતા. પ્રજ્ઞાચક્ષુ, અંધ હતા. હવે એમાં વિવાદ ચાલ્યો છે. ખણખોદ કરતા ખ્યાલ આવ્યો કે પહેલા તો એ દેખતા જ નહીં, તો આટલો શાસ્ત્રોનો અભ્યાસ કેવી રીતે કરી શકે? આ બધા જ શાસ્ત્રો એને છે તે કેવળ સાંભળીને નહીં શીખ્યા હોય. કાં તો બાળવયમાં એની આંખ ગઈ હશે, કાં તો યુવાન વયમાં ગઈ હશે, કાં તો શીતળા નીકળ્યા હશે ને આંખ ગઈ, કંઈક હશે. પણ પહેલા તો એની નજર છે તે ચોખ્ખી હશે, એની પાસે દૃષ્ટિ શક્તિ હશે, અને માટે આ બધું એને કર્યું હશે. પણ એક સમાનતા એ લોકોએ જોઈ, અને બીજી સમાનતા જોઈએ કે 1.25 લાખ પદો જેને કૃષ્ણની લીલાઓના અને કૃષ્ણના ઉત્સવોના ગાયા છે, એવી લઘુ આવૃત્તિ ગુજરાતીમાં કોઈ હોય તો પ્રીતમદાસ. ગાતા ધરાતો જ નથી. મારે 4 વાત જ કરવી છે ટૂંકમાં. એક, એનો કાવ્યનો આદર્શ સમજાવવો છે. બીજા, એના કવન વિષયો સમજાવવા છે, એના કાવ્ય સ્વરૂપો સમજાવવા, અને એનું કવિ કર્મ સમજાવવું છે. મારો વધારે જોક એનું કવિ કર્મ સમજાવવા ઉપર છે કે એક માણસ આજે 18મી સદીમાં થઈ ગયેલો 21મી સદીમાં શું કામ આપણે એના વિશે વાત કરવા તૈયાર થઈએ છીએ? એવો શું જાદુ છે એની પાસે? એવી કઈ સંપત છે એની પાસે કે આજે આપણે વાત કરતા આટલા અહોભાવથી એના વિશે વાત કરવી પડે છે, આદરથી વાત કરવી પડે છે? શું છે એનામાં? તો એ માણસે સંસ્કૃતમાં, હિન્દીમાં, વ્રજભાષામાં, મરાઠીમાં અને મિશ્રિત ભાષાઓમાં આટલા બધા પદો રચ્યા છે. કેટલી બધી ભાષાઓનું જ્ઞાન હશે એને, કેટલા રાગરાગીણીઓનું જ્ઞાન, કેટલું સંગીતનું જ્ઞાન. એક પણ પદ તમે ગાઈ ન શકો એવું નથી. બધા જ સુગેય છે, બધા ગવાય છે. આજની તારીખે ભજન મંડળીઓમાં સૌથી વધારે કોઈના ભજનો ગવાતા હોય તો પ્રીતમદાસના ગવાય. તો આટલી જેની પાસે શક્તિ છે. એ માણસે કક્કો લખ્યો છે, એ માણસે 12માસી લખી છે, માણસે તિથિ લખી છે, છપ્પા લખ્યા છે, સાખીઓ લખી છે, ચોપાઈઓ લખી છે, છંદો લખ્યા છે. એ માણસે વાર, તિથિ બધું લખ્યું છે. મધ્યકાળમાં જેટલા કાવ્ય સ્વરૂપો હતા એ બધા કાવ્ય સ્વરૂપો અજમાવ્યા છે. પણ હેતુપૂર્વક જ્યારે જ્યારે જ્ઞાનની વાત કરવી હોય ત્યારે કક્કો ને માતૃકા હાથમાં લીધા છે. જ્યારે જ્યારે
વૈરાગ્યની ને એવી વાત કરવી હોય ત્યારે બારમાસા એને હાથમાં લીધા છે. વિરહની વાત કરવી હોય ત્યારે બારમાસા લીધા છે. મિલનની વાત કરવી હોય ત્યારે બારમાસા લીધા છે. પણ એ બધું કરતા કરતા સતત એનું ધ્યાન એક જ વાત ઉપર છે કે કેવી રીતે હું આ પ્રેમ રસનું પાન કરાવું. નરસિંહ ગાઈને ગયો હતો ને, પ્રેમ રસ પાને તું મોરના પીછધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. શાસ્ત્રો વાંચવાથી આપણે સાચા અર્થમાં ક્યારેય ધાર્મિક કે આધ્યાત્મિક થઈ શકતા નથી. એ બધા ટૂંપણા છે. જે પીવાનું છે તો પ્યાલો પીવાનો છે. બધે કાળમાં એટલા માટે પ્યાલા પ્રખ્યાત છે ને. કોઈની ચુંદડી પ્રખ્યાત છે, કોઈના છપ્પા પ્રખ્યાત છે, કોઈના ચાપખા પ્રખ્યાત છે. એમ આ માણસના પદો પ્રખ્યાત છે. એ પદોમાં એનો સતત પ્રયત્ન છે તમને ભરપૂર પ્યાલો પાવાનો. પ્રેમ રસનો પ્યાલો પાઈ દેવો, તમને ભક્તિનો પ્યાલો પાઈ દેવો અને તમને ભક્તિથી આકંઠ છલોછલ કરી દેવા, એ એનો હેતુ છે. અને એની પાસે ભાષા છે, એની પાસે અભિવ્યક્તિ છે, અને ભાષા સરળ, સ્પષ્ટ, અત્યંત પ્રાસાદિક. અખા જેવી જ્ઞાનની બધી વૈરાગ્યની વાત એને કરવી છે, પણ અખો દુર્બોધ છે, અખો દુષય્ય છે. અખાની ભાષા પંડિતની ને સાક્ષરની ભાષા છે, આપણને જલ્દી સમજાય નહીં. અખો જે રીતે વાત કરે માથાકૂટ કરવી પડે, માથા પચીસી કરવી પડે. પ્રીતમમાં એવું નથી. તમને વાંચતા હોય તરત સમજાઈ જાય, અને આમ રસભરી ગુટિકા હોય એવી રીતે તમે ચગડવા માંડો. એવી સરસ રસમધુર ભાષા છે. એવું એની પાસે પદ લાલિત્ય છે, એવું ભાષાનું લાલિત્ય છે. તો એ માણસે એવી રીતે આપણી સામે વાતો મૂકી કે જેને કારણે એ વાતો આપણને આટલી બધી પ્રિય લાગી. તો એ થોડાક એના ઝલક તમને મળે એટલા માટે થઈને આખી વાત મૂકું છું કે જે બાવો છે, જેને ધર્મ રક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ માટેનું એક પોતાનું જીવન કર્તવ્ય નક્કી કરી લીધું છે, એ માણસ હવે એવી અદ્ભુત રચનાઓ કરે છે કે જે રચનાઓ આજે પણ આપણે એટલી પ્રચલિત થઈને આપણે હૈયે વસી ગઈ છે. પાઠ્યપુસ્તકોમાં આવે છે, ભણવામાં, શીખવવામાં આવે. બધે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. ઉમાશંકરભાઈએ કીધું છે આ પદ વિશે, એવું કહ્યું છે કે કેવળ એક જ પદ આપ્યું હોત ને પ્રીતમદાસે, તો પણ જગતના શ્રેષ્ઠ બ્રાહ્મી કવિઓ, જેને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી છે, એવા કવિઓની અંદર એનું સ્થાન હોય. આવી કોન્ફરન્સ ઇન્ટરનેશનલ લેવલે ભરાય તો આપણા પ્રતિનિધિ રૂપે આને આપણે એને મોકલી શકીએ, આ રચનાને મોકલી શકીએ, આ કવિને મોકલી શકીએ એવી. પણ એ માણસે સતત એક વાત ઘૂંટી ઘૂંટીને કહી કે સૌથી મોટી જરૂરિયાત જે છે આપણા કડીકાળમાં, ભાગવત આખો કડીકાળના નિવાસી પ્રકારના અવગુણો જણાવે છે, અને પછી કહે છે કે આમાંથી બચવાનો ને મૃત્યુનો ભય ટાળવાનો એકમાત્ર ઉપાય જે છે નામ સ્મરણ, નામ જપ. એની જ વાત ઘૂંટી ઘૂંટીને પ્રીતમદાસ કર્યા કરે છે. પ્રભુના નામનું સ્મરણ, એના નામનો જપ, ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા તમે કર્યા કરો તો ભક્તિ તમારે હજારો વર્ષની ઋષિ મુનિઓએ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં તપશ્ચર્યાઓ કરવી પડતી હતી, અનેક કષ્ટો વેઠવા પડતા હતા, ત્યારે ભગવાન પ્રસન્ન થતા હતા. કળિયુગની અંદર આટલું આસાન છે કે તમે માત્ર ભગવાનનું નામનું રટણ કરો, સ્મરણ કરો, નામ જપ કર્યા કરો તો પણ ભગવાન તમારી પર પ્રસન્ન થાય. ભાગવતને એટલા માટે ભગવાનની વાંગમય મૂર્તિ કહે છે. ને જયારે ભાગવત ઘરની અંદર પધારે કે ભાગવત સપ્તાહ કરે ત્યારે તમે માથા ઉપર રહીને મૂકીને પધરાવો છો, એનું પૂજન કરો છો, એની આરતી કરો છો, અને સ્વયં ભગવાન જાણે ઘરે પધાર્યા હોય એટલું તમે માન સન્માન કરો છો. એનું કારણ એ છે કે ભાગવતમાં પેલા 7 પ્રશ્ન પૂછાયા છે, એમાં છેલ્લો પ્રશ્ન પૂછાય છે કે ભગવાનના આટલા બધા અવતારો થયા અને છેલ્લો અવતાર તમે કહો છો કૃષ્ણે આટલી લીલા કરી, કૃષ્ણ સ્વધામ પહોંચી ગયા, તો પછી ધર્મ કોના શરણે ગયો? ભાગવત 7 પ્રશ્નોથી શરૂ થાય છે. એમાં છેલ્લો પ્રશ્ન પૂછે છે કે ભગવાન જયારે દેહોત્સર્ગ કરીને સ્વધામ પહોંચી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? તો કે છે પોતાનું તેજ ભાગવતમાં મૂકીને ગયા છે. ભાગવત એટલા માટે ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે. એ ભાગવતને એટલું આકંઠ એને પીધું છે ને એટલે કાંઈ છે, અને કે છે કે પૈમાં ધ્રુત, પુષ્પે સુવાસ, ઇક્ષુમાં ગુડ કહીએ. એટલે કે દૂધની અંદર જે રીતે ઘી છે, ફૂલમાં જે રીતે સુવાસ કે સુગંધ છે, અને શેરડીમાં જે રીતે ગોળ રહેલો છે, તલમાં તેલ, એમ ખેલ હરિનો દ્રષ્ટ પદાર્થે સહીએ. બસ આટલું સમજવાનું છે. જેટલા દ્રષ્ટ પદાર્થો છે, જેટલા દ્રશ્યો આ જગતમાં, સંસારમાં આપણી સામે આવે છે, એ એમનો ખેલ છે એટલું તમે સમજો. નામ સ્મરણ ને નામ જપનો મહિમા તમે કરો એટલે કે છે હરિ હરિ રટણ કર કઠણ કડી કાળમાં, પઠણ પરિબ્રહ્મનું રાખ પ્રાણી રે. એ પ્રાણી, બસ હું તને એક જ મંત્ર આપવા માંગુ છું, હર ક્ષણે બસ પ્રભુનું નામ તારી રસના ઉપર રાખ. જે પાછળથી આનંદમયી માએ સતત પ્રબોધ કર્યો, પાછળથી આપણે જોઈએ છીએ આધુનિક બધા સંતો આપણે ત્યાં થયા છે, એને આ જ વાત કરી, નામ સ્મરણ કરો, નામ જપ કરો, એમાં જ સાચો ઉદ્ધાર છે. તો એ વાત આપણને કહે છે, અને પછી કહે છે
તમારું જીવન નિષ્ફળ ક્યારે જાય? તો તરત જ ઉદાહરણ આપીને કહે છે, આ જલોપટા કેટલાક પદોમાં ભજનોમાં વાત કહે છે, ગાય છે, હસ્ત છે પણ નહીં જેવા, હાથ છે પણ નહીં જેવા. શું કામ? સેવા શુભ ના આચરે. જે હાથ સેવા નથી કરતા એ નહીં જેવા હાથ છે. શ્રવણ તેના શુભ કહીએ જે સાંભળે હરિના ચરિત્ર. જો ભગવાનનું કથા કીર્તન તમે સાંભળતા હો તો તમારું શ્રવણ સાચું છે. નૈણા તેવા નિર્મળ કહીએ જે નિરખે હરિનું નૂર. હરિનું જે જોઈ શકતા હોય એ નિર્મળ નહીં કહેવાય. જીવા તો ધન્ય તેની જાણો જે જપે હરિનો જાપ. હર ક્ષણે જે પોતાની જીભથી હરિનો જાપ જપતા હોય, થાય તેના પવિત્ર કહીએ જે પરકમમાં પ્રભુની કરે. પાય પગ તમારા ક્યારે કહેવાય? યાર પ્રભુની પરિક્રમા તમે કર્યા કરો, પ્રભુના વિચારોની, પ્રભુની ભાવનાની, પ્રભુની કલ્પનાની પરિક્રમા કર્યા કરો તો તમારા પગ છે તે સાચા પગ કહેવાય. એવી એટલી બધી સુંદર વાતો કરી છે ને એ બધી કરી છે, એની ચર્ચામાં આપણે જતા નથી, એના ઉદાહરણો પણ આપણે લેતા નથી. પણ આ બધા જ પદો, વસંતના પદો હોય, હોરીના પદો હોય, ધમાલના પદો હોય, સમયે સમયે બધા પદો, અને એની સાથે જ્ઞાન વૈરાગ્યના લખ્યા છે. એમાં બધા અવતારો વિશે પણ એમને લખ્યું છે. રામા અવતાર વિશે લખ્યું છે, વામન અવતાર વિશે લખ્યું છે, બીજા અવતારો વિશે પણ એમણે લખ્યું છે. પણ એ ઉપરાંત એમણે જે સાખીઓ મૂકી છે, કબીર અને તુલસીની તોલે આવે એવી સાખીઓ, એટલી બધી ઉત્તમ સાખીઓ છે. ઘણી વાર તમને મન થઈ જાય કે આ બધું બાજુમાં મૂકીને જોવું જોઈએ, તો આપણને કેટલીક વાત આમાંથી, કેટલીક વાત આમાંથી, એકના પ્રકાશમાં બીજાની વાત આપણને વધારે સારી રીતે સમજાય એવી એક આખી સ્થિતિ છે. એની ગીતાને અખાની ગીતા સાથે રાખીને સાંભળો કે ભગવદ્ ગીતા સાથે રાખીને તમે જુઓ તો આ બધું આપણને સમજાયું. ગરબા ગરબી બધું ઘણું લખ્યું છે એમણે. હવે આપણે જે વાત કરવી છે તે કે આ માણસ આ બધું કરી શક્યો અને આટલી બધી અસર પાડી શક્યો આપણી ઉપર, એનું મૂળ કારણ એની અંદર રહેલું કવિત્વ છે, એની અંદર રહેલી સર્જનાત્મક શક્તિ છે. ભગવાને છૂટે હાથે એની અંદર ભરપૂર આ શક્તિ મૂકેલી છે. અને એટલે જે કે આમ પણ તમે જુઓ છો, કવિતા બીજું કશું જ નથી, વાતને રજૂ કરવાની એક રીત છે. વાતને આપણે અનેક રીતે રજૂ કરતા હોય. કહેવતમાં અનુભવની વાણી હોય અને કવિતાની અંદર અનુભૂતિની વાણી. જે માણસ અનુભવમાંથી પસાર થઈને અનુભવની ભીતરનો અનુભવ, જેને આપણે અનુભવ કહીએ, અનુભૂતિ કહીએ છીએ, એ અનુભૂતિ પામી ગયો હોય ને, એ અનુભૂતિ એની એવી ઉછાળ મારે કે રહી ન શકે, અંદરથી એવો ધુધવાટ આવે, અંદરથી જાણે. એટલે આપણા કવિઓએ કેવું પડ્યું છે કે કેવું છે કે આમ સરવાણી ફૂટે, સરવાણી ફૂટે ને આમ આખો ધોધ એમાંથી નીકળી પડે એવી સ્થિતિ આ લોકોની થઈ જાય, ગાયા વગર રહી ન શકે. અને બીજી બાજુ કવિતા કરવા આમ બેસીને લખે કે આજ તો કવિતા કરવી છે, ફ્રીજમાંથી શરબતનો ગ્લાસ કાઢીને પીએ, પેન કાઢીને નોટ કાઢીને ગોઠવે અને પછી આમ વિચાર કરે કે આજે યોગ ચેતનાની કવિતા લખું ને આમ તેમ કરું. તે કેવું છે? એટલે આપણા અનિલે કેવું પડ્યું કે છે, ચણોઠીઓના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી. શબ્દોમાં પ્રવેશ લેવો એટલે અગ્નિ પરીક્ષા આપવા જેવું કામ છે. તમે જ્યારે શબ્દમાં પ્રવેશીને કોઈ વાતને અભિવ્યક્ત કરો છો ત્યારે એ કમિટમેન્ટ છે, એક સામાજિક ઉત્તરદાયિત્વ છે તમારું. જેવી તેવી વાત તમે નથી કરી શકતા અને તમે જ્યારે મૂકો છો ત્યારે તમે એક જબરજસ્ત જવાબદારી છે તે ઉઠાવો છો. તો એ વાત કેવી સરસ રીતે એને કરતા આવડે છે. એટલે પહેલું તો એની પાસે ભાષાનો અદ્ભુત વૈભવ છે. જેવો પ્રેમાનંદ પાસે છે ને એવો પ્રીતમ પાસે છે. એને શબ્દો શોધવા જવું જ નથી પડતું, એને કલ્પનાઓ કરવા જવું જ નથી, આપમેળે આવે છે. ગાયની પાછળ વાછરડું જેમ આવે ને એની બધી કલ્પનાઓ સરસ રૂપે એની પાસે આવ્યા જ કરે છે, આવ્યા જ. અને રૂપકોનો તો માસ્ટર છે. કાલિદાસ વિશે એમ કહેવાય છે આપણો બહુ મોટા ગજાનો કવિ કે ઉપમા એના જેવી કોઈની નહીં, અર્થ ગૌરવ ભારવી જેવું કોઈનું નહીં. બધાની કંઈક કંઈક વિશેષતા હોય. પ્રીતમની વિશેષતા એના રૂપકોની છે. એના રૂપકોની મેં ખાલી યાદી કરીને તો તમને થાય કે ઓહો, આ માણસની પાસે આટલા બધા રૂપકો છે, આ માણસ આટલા બધા જબરજસ્ત. અને તમને એ બધા દેશી ભાષામાં પાછા મૂકે. એ શું કે છે? લોકલાજનું લારું. લારું શબ્દ આપણા ભાષામાંથી નીકળી ગયો છે અત્યારે, પણ લફરું, લારું એટલે લફરું. લોકલાજના લફરા ઓઢીને આપણે બહુ ફરીએ છીએ. પછી કે છે ભવ ભટકણ. આપણી આખી યાત્રા જીવનની કેવી હોય છે? ભવ ભટકણની. પછી કે કર્મના જાળા કુટારા. કર્મના જે જાળા આપણે બાંધ્યા છે, બાંધતા રહીએ છીએ, એ બધા જ કર્મ કૂટવાના જ ધંધા છે. પછી માણસને માટે સલીલ જન પ્રયોગ કરે છે. કાયાને કુસુમ તો કે છે, પણ કાયા કાચો કળસ્યો. હવે તો આ શબ્દ નીકળી ગયો છે આપણી ભાષામાં. લોટા માટે કળસ્યો શબ્દ હતો. કાયા કાચો કળસ્યો, કાયા કૂપો કાચનો. આ ક્યારે ફૂટી જશે નક્કી નહીં. આ તકલાદી છે, આ અજર અમર નથી અને જગતને ચવાણું કહે છે.
જગત ચવાણું. અને આપણને કોણ, આપણે કોણ, જીવ કોણ? તો કે છે પ્રભુનો પિતરાય. પ્રભુના પિતરાય છીએ આપણે બધા. કોણ આવું કહી શકે? જેની પાસે આટલી સમજણ હોય જ આ માણસ બધું બોલી શકે. અને માયા મૃગજળ મદલાર અગમ અટારી. કોઈક અટારીની આપણને ચીંધવા માંગે છે. નરસિંહે જયારે ગાયું ને આજ સુધી હજી એનો અર્થ કોઈ સાચો કરી નથી શક્યો. ઊંચી તે મેળી મારા સંતની રે. આ ઊંચી મેળી એટલે કઈ મેળી? કયા સંતની મેળી? કોણ ગાય છે? શા માટે એને ઊંચી કહે છે? અને પછી તો મોતની વાત આવે છે, પછી તો ચાર કાંધિયાની વાત આવે છે. આ ઊંચી મેળી, આ છેલ્લી શબયાત્રા, આ કાંધની વાત, આ બધું શું છે? તમે જો બહુ જ ગહન હોય છે આ બધી વાતો, સરળ નથી હોતી. તો એવી રીતે આ માણસ અગમ અટારી તમને બતાવે છે. અને પછી એની સાથે કહે છે નામ છે તે જહાજ છે. નામ જહાજ. પ્રભુ સુધી પહોંચવું છે ને, આ ભવસાગર પાર કરવો છે ને, નિર્વિઘ્ને પાર કરવો છે ને, પામવું છે ને, તો નામ જહાજ. અને પછી કહે છે કાલ ઘંટી. તમે કાળની ઘંટીમાં પીસાયા કરો છો. એક એક રૂપક તમે જોશો તમને ખ્યાલ આવશે. અને પછી માણસ ઉપમાઓ જે વાપરે છે, કવિની પાસે જે ઉપમાનું શસ્ત્ર હોય કેવું મજાનું હોય છે. માયા મીઠી મિશ્રી, સાકરની સાથે સરખાય. માયા મીઠી મિશ્રી, આયુ નિરંજલી. આયુ કેટલું છે? હાથમાં આપણે પાણી રાખ્યું હોય કેટલો સમય? એક અંજલી જેટલું. તો કે છે આયુ નિરંજલી. અને આપણી પાસે છે એ નાણું સાચું નાણું નથી. આ બધું કાવા દાવાનું છે, આ બધું સાચા ખોટા કર્યાનું છે, બાજીગરનું નાણું. અને પછી કહે છે માયાની બદલાડ ભક્તિ કલ્પતરુ સુખદાયી શબ્દ તણી સમશેર. કેવા કેવા ઉપમાનો વાપરે છે, કેવા સરસ. અને શબ્દોની તો કોઈ છોછ નથી. એની પાસે તળપદી ભાષાનું સૌંદર્ય અને એનો ભંડોળ એટલું મોટું છે. મેં ખાલી એની યાદી કરીને તો મને એના પરથી એક આખો શબ્દકોશ તૈયાર કરવાની ઈચ્છા થઈ કે આખો દેશી શબ્દનો, તળપદા શબ્દનો આખો કોષ આપણી પાસે આનાથી તો તૈયાર થાય એવું છે. એ મરજીવો શબ્દ વારે વારે વાપરે છે. માઈ પડ્યા તે માસુખ માણે, દિલની દુગ્ધા વામે જો ને, પ્રેમ પંથ પાવકની જ્વાળા. આ બધી જે વાતો જે આવી એને મરજીવો, તો એ મરજીવો મુમુક્ષુના અર્થમાં વાપરે છે. જે લોકોની અંદરની ઈચ્છા જાગૃત થઈ ગઈ છે મોક્ષ માટેની, એ મુમુક્ષુ. તો એ બધી વાત પ્રીતમમાં. તો પ્રીતમ છે ને એ અઘરો કવિ નથી, સુગમ કવિ છે. સાહિત્યની પરિભાષામાં એને નારિકેલ પાક અને દ્રાક્ષા પાક કવિઓ અમે કહીએ. અખો નારિકેલ પાક, નાળિયેર જેવો. નાળિયેર છે એનું રસ ને ટોપરું જલ્દી મળતું નથી, છોડા ઉખેડવા પડે, કાતલી તોડવી પડે, અંદરનો જે માવો છે છૂટો કરવો પડે, પછી કોપરું અને અંદરના પાણીનો સ્વાદ લઈ શકાય. આખો એવો અઘરો છે, દુર્બોધ છે અને જરાક પ્રયત્નશીલ, માથાપચ્ચી કરવો પડ્યો છે. આ માણસ દ્રાક્ષા પાક. આમ દ્રાક્ષ દેખી નથી કે ટપ કરતી મોઢામાં મૂકી નથી અને તમે એનો આસ્વાદ લીધો નથી. એવો સરસ આ કવિ છે. એની વાણીમાં સરળતા છે, સુગમતા છે, ભાષાનું માધુર્ય છે, પદલાલિત્ય છે. કે પ્રીતમ છે ને તે નરસિંહની જેમ, નરસિંહની સાચી ઓળખ આપતા ઉમાશંકરભાઈએ એને ઉજ્જવળ વાણીનો કવિ કયો છે. નરસિંહ કોણ? તો કે ઉજ્જવળ વાણીનો કવિ. એમ પ્રીતમ કોણ? આપણે એનું પૂરું મૂલ્ય નથી આંકી શક્યા, કારણ કે જોઈએ એટલો એનો અભ્યાસ નથી થયો આપણે ત્યાં. પણ આ પ્રીતમ જે છે તે ઉદ્દાત વાણીનો કવિ છે. એની વાણીની અંદર સબલાઇમનું તત્વ છે. એ સબલાઇમનું તત્વ જેને માટે જગતભરના મોટા મોટા કવિઓ જાવા મારતા હોય એવું એની અંદર લીલયા સહજ રૂપે આવે છે. અને એટલે આ જે છે તેની કેટલીક અર્પણની વાત કરીને મારી વાત પૂરી કરી દઉં. એની કેટલીક વિશેષતાઓ તમારા ધ્યાન ઉપર આવે. સૌથી પહેલી એની વિશેષતા છે શાસ્ત્ર જ્ઞાનને એને કાવ્યમાં ઉતારવાનું કૌશલ્ય દાખવ્યું. બીજી એની વિશેષતા એ છે કે જ્ઞાન અને ભક્તિથી ભરેલો શાંત રસ એને વહાવ્યો. ત્રીજી વાત એની એ છે કે એમને ભજન મંડળીઓ અને આમ જન સમુદાયમાં જાણીતા પદો છે તેને એટલી નિખાલસતાથી વહેતા કર્યા કે લોકો એ ગાતા થઈ ગયા. સુવિચારથી ભરેલા અને કવિત્વના રંગથી રંગાયેલી એની મુખ્ય કવિતા છે, એની વિશેષતા છે. પણ બીજી કેટલીક વિશેષતાઓ તમે સ્થૂળ દ્રષ્ટિ એની જોઈ શકો એવી છે. એને પોતાની કર્મભૂમિને તીર્થની કોટીએ પહોંચાડી દીધી. સંદેશર આજે ગુજરાતનું મોટું તીર્થ બની ગયું છે. એને બાંધેલા મંદિરો અત્યારે તીર્થરૂપ ગણાય છે. કોઈ પંથ, કોઈ સંપ્રદાય, કોઈ મતની સ્થાપના કર્યા વિના આ એવો ભક્ત સંત કવિ છે કે ભારતીય ધર્મ પરંપરાને એને સુપ્રતિષ્ઠિત કરી પાછી. ત્રીજું, સંત ભક્ત કુળમાં રહ્યો. બાવો પોતાની જાતને કહ્યો
અને છતાંય જ્ઞાન, વૈરાગ્ય અને વેદાંતનો અને એની સાથે ભક્તિનો સમન્વય કરીને એને રસલાણ કરી. આવા બહુ ઓછા નીકળે કે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યને ભક્તિ સાથે મિશ્રિત કરી અને તમને એનું મધુ પાય. સંગીત જ્ઞાન અને સ્વકીય સ્વાધ્યાય અને વિસ્તૃત અધ્યયન, આટલા શાસ્ત્રોનો જાણકાર, આટલી બરમી વાતોનો પોતે અનુભવી, એના શીલ અને એની સાધના અદ્ભુત છે. એનું જીવન જેમ જેમ તમે જાઓ જોવા જાઓ ત્યારે તમને ખ્યાલ આવે એ એના સર્જનમાં ભળ્યા છે અને એટલે લોકોના મન હૃદયને ભેદીને એ આરપાર નીકળી ગયા છે. એની વાણીમાં અનુકરણ નથી, પૂર્વ સૂર્યોની રચનાઓના પડઘા નથી, ભૌતિકી, સરળ, સ્પષ્ટ, વિદગ્ધ અને મર્મપર્શી એવી અભિવ્યક્તિ છે. એ પોતાનો જે બોધ છે, જીવનમાં જે પ્રાપ્ત થયું, જે રહસ્ય, જે સમજાયું એને, એ ભક્તિ સાધનાના નિચોડ રૂપે એને આપણી સમક્ષ રજૂ કરી દીધું છે. અને એટલે એને જે શબ્દો વાપર્યા એ કેવા ચલણી બની ગયા છે આપણે ત્યાં. હરિનો માર્ગ તો કે સુરાનો, રામ અમલમાં રાતા માતા રહો, સંત સેવતા સુકૃત વાધે, જીભલડી તને હરગુણ ગાતા, આવડી આળસ ક્યાંથી, એમ કરીને જે બધા પદો લખ્યા છે આજે પણ એટલા ગવાતા રહીએ છે ને આજે પણ પ્રીતમને લોકો એટલો બધો ચાહે છે. હું તો ત્યાં ઘણા વર્ષો રહ્યો, 32 વર્ષ રહ્યો ચરોતરમાં, ખેડા અને આણંદ જિલ્લામાં. જેટલી વખત સંદેશમાંથી પસાર થઈએ ત્યારે આપણે જોઈએ કે ધાડા ને ધાડા લોકો છે તે પ્રીતમને ગુરુપદે સ્થાપી, પ્રીતમની વાણી રાતોની રાતો રોકાય અને ભજનની જે રમઝટ ચાલે. સૌથી મોટી વિશેષતા એ છે કે આપણા મધ્યકાળના કવિઓ આ કૃષ્ણ પ્રીતિની અને કૃષ્ણ ભક્તિની કવિતા ગાતા ગાતા શૃંગારમાં બહુ ઉતરી ગયા છે. નાગો બુંદો શૃંગાર પણ એમણે ચિતર્યો છે. મર્યાદા નથી રાખી, રતિ ક્રીડાના વર્ણનો પણ પાર વિના. પ્રીતમમાં એવું ક્યાંય તમને જોવા નહીં મળે. એનું શૃંગાર નિરૂપણ એટલું બધું સંયત રૂપનું છે. એને સંસારની અસારતા બતાવવી છે, વૈરાગ્યનો પ્રબોધ કરવો છે, છતાં ક્યારેય સંસારની નિંદા નથી કરી, ક્યારેય દાંપત્ય જીવન અને સંસારિક જીવનની નિંદા નથી કરી, ક્યારેય નારીનું નિંદા અંગે એને લખ્યું છે પણ એ હદે એ ગયો નથી. નારી નરકની ખાણ એ વાત સાથે સંમત નથી. એને બધાને અધિકાર આપ્યો છે અને એને તો ઉલટાની નારીની વિશેષ શક્તિઓ બતાવી છે અને એને કહ્યું છે કે એ જો તમારો હાથ ગ્રહે તો જેમ ગંગા સતી અનેકને તાયરા, જેમ તોરલે કેટલાયને તાયરા, લાખા લોયણમાં જે રીતે ઘટનાઓ બની એમ આ ઘટનાઓ સ્ત્રીઓ એટલો મોટો ભાગ નારી પણ ભજવી શકે છે એવી કેટલી મહત્વની વાતો પ્રીતમદાસમાં છે. તો મારે તો ખાસ આભાર માનવો છે ભાઈનો, મનીષભાઈનો, કે આવું સંત પર્વ એ વારે વારે યોજતા રહે છે પ્રતિ વર્ષ અને 5 વર્ષ તો નિયમિત કરવું એવું પ્રતિજ્ઞા એમણે લીધી છે. આપણી પ્યાસને, અનંત રસની પ્યાસ જે છે, જેને બ્રાહ્મી રસ આપણે કહીએ છીએ, એ જો પામવા ઈચ્છતા હોઈએ તો જાજે દૂર જવાની જરૂર નથી. આની કવિતા પાસે, આના પદો પાસે પહોંચો અને તમે ન્યાલ થઈ જશો. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન. માન્ય શ્રી અશ્વિનભાઈ કાબા જુનાગઢ પાસે આવેલ મેંદરડા ગામથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રાઇમરી વિભાગના ધોરણમાં એ શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. એમના અભ્યાસપૂર્ણ વક્તવ્યનું આપણને લાભ મળ્યો એ માટે અશ્વિનભાઈ આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી નરેશભાઈ વેદ ગાંધીનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના સાહિત્યકાર છે. એ ઉપરાંત એમણે શિક્ષણમાં યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર તરીકે અનેક વર્ષો સેવા આપી છે. વિશેષ એમનો અભ્યાસ મધ્ય યુગના સર્જકો પર રહેલો છે. વેદ સાહેબ આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. 12 આઈસ્ક્રીમની વ્યવસ્થા છે અને ન્યાય આપવા વિનંતી.